मैम आवाज नहीं आ रहा। सॉरी 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 सॉरी, आई थॉट वाज ओके। एनी आइडिया कि आप एग्जाम हॉल में कितने बैरेक्स लेकर जाएंगे बेटा? एनी एनी आइडिया कितने बैरेक्स? 22। यस, अप्रोक्स मिनिमम 20 से 22 हम लेकर तो जाएंगे ही, ठीक है। तो यस। हमारे पास जो टेन्योर रहता है वो 22 बैरेक्स हम ओपन करके हम स्क्रॉल करने का हमारे पास टाइम रहता है? नहीं रहता, वी नहीं, डोंट। नहीं रहता। तो बेसिकली हम स्मार्ट मूव करेंगे, ठीक है। स्मार्ट मूव कैसे करेंगे? हमारे पास बुक्स वगैरह तो रहती हैं। कॉन्सेप्ट हमें समझना है कि क्या हम बैरेक्ट से उठा सकते हैं और क्या हमें प्रिपेयर अदर देन बैरेक्ट लेकर चलना है, ठीक है। ओके। बेसिकली जब हम देखने जाएं तो कॉन्स्टिट्यूशनल लॉ कैरीज मिनिमम 10 मार्क्स। 10 मार्क्स तो जाता ही है कॉन्स्टिट्यूशनल लॉ में, ठीक है। आईपीसी एंड बीएनएस दोनों मिला के 8 मार्क्स। आईपीसी के इस बार भी क्वेश्चंस लाइक पुराने लॉस के क्वेश्चंस 2-3 आने की पॉसिबिलिटी है, नॉट मोर बट यस 2-3 तो आईपीसी सीआरपीसी मिलाकर एविडेंस मिलाकर 2-3 क्वेश्चंस आने की पॉसिबिलिटी है। ज्यादा कराएगा आपका न्यू डायरेक्ट से ही, न्यू लॉ से, बट है चांसेस, ठीक है। सो बेसिकली हमें फोकस कौन से 5 सब्जेक्ट पे, विच 5 सब्जेक्ट्स वी हैव टू फोकस ऑन, दैट आर कॉन्स्टिट्यूशनल लॉ, बीएनएस, बीएनएसएस, सीपीसी एंड एविडेंस। इफ वी कंप्लीट even this much part, then also will be covering minimum 46 marks. Clear? Basically, today we'll deal with constitutional law, CPC, and IPC and BNS. Okay? हेलो। हेलो। Yes. मैं आप गुजराती में समझा नहीं रही हो। ગુજરાતી હવે આપણે બોલવાનું ચાલુ કરીશું ત્યારથી આપણે ગુજરાતી અને ઇંગ્લિશ ઇન્ટરેક્શન રાખીશું ને. ओके ओके। તો બેઝિકલી વેન વી સી રેટ્સ, જ્યારે આપણે રેટ્સ જોઈએ તો બેઝિક 5 રેટ્સ હોય છે. જો કોન્સ્ટિટ્યુશનની બેરેક્ટ આપણે જ્યારે જોઈશું, વેન વી સી એટ ધી કોન્સ્ટિટ્યુશન બેરેક્ટ आर्टिकल्स तो वी कैन सी इन द बैरेक्ट फ्रॉम इंडेक्स इटसेल्फ, ठीक है। आर्टिकल्स वी कैन सी फ्रॉम द बैरेक्ट. જે આપણે આર્ટિકલ સિવાયની જે જગ્યા છે, આર્ટિકલ સિવાયની જગ્યા આપણે કઈ કઈ ધ્યાન રાખવાની જગ્યા છે, તો દેટ ઇઝ રેટ્સ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ફ્રોમ રેટ્સ ઇઝીલી વી ગેટ 1 or 2 marks. ઓકે. દેન કમ્સ કેસ લોસ એન્ડ amendments. આ ટેબલ જે છે એ આપણે ધ્યાનથી જોઈ લઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્ક્સ, એક ક્વેશ્ચન આમાંથી ફોર શ્યોર છે. રીડ્સ મને કોઈ કહેશે કયા 5 રીડ્સ હોય છે? એનીવન વિલ ટેલ વોટ આર ધી 5 રીડ્સ? એનીવન? प्रत्येक क्षणी ईच हेलो યસ. હેર્બસ કોર્પસ રીચ છે પછી ગુડ. ઓકે. there are 5 reads: habeas corpus, mandamus, prohibition, certiorari, and quo warranto. Okay. ओके। Habeas corpus, mandamus, prohibition, certiorari, and quo warranto. Habeas corpus, when does the rate of habeas corpus is passed? Habeas corpus basically means produce the body. It is used when illegal detention of any person or arrest of any person is done. Like suppose कोई व्यक्ति ने
ને ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવ્યું કે ગિરફ્તારી કરવામાં આવ્યું ત્યારે અને એની કોઈ ખબર એના ફેમિલી મેમ્બર્સને નથી મળી, બરાબર? તો એ પર્ટિક્યુલર મેમ્બર શું કરે છે? હાઈકોર્ટને અરજી કરી શકે છે એન્ડ હાઈકોર્ટ દ્વારા રીટ પાસ કરવામાં આવે કે પ્રોડ્યુસ ધી બોડી, પ્રેઝન્ટ ધી પર્સન બિફોર ધી કોર્ટ. ઓકે, સો હેબિયસ કોર્પસ ક્લિયર છે? એવરીવન, હેબિયસ કોર્પસ ઇઝ ક્લિયર? Yes, ma'am. યસ. Yes, yes. Second is mandamus. Mandamus means we command. We command. એટલે અમે આદેશ આપીએ છીએ. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ફર્સ્ટ ઓફ ઓલ રીટ કોણ પાસ કરે છે એ આપણી પાસે ક્લેરિટી હોવી જોઈએ. રીટ કેન બી પાસ ફ્રોમ ઓનલી ટુ કોર્ટ્સ, હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ. ઓકે, હાઈકોર્ટ કયા આર્ટિકલની અંડર પાસ કરે છે? 226 એન્ડ સુપ્રીમ કોર્ટ અંડર આર્ટિકલ 32. ઓકે, હવે હાઈકોર્ટમાં ક્યારે અપ્રોચ કરીશું ને સુપ્રીમ કોર્ટમાં ક્યારે? વેન વિલ અપ્રોચ ટુવર્ડ્સ હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ. ઓકે, હાઈકોર્ટમાં આપણે જ્યારે આપણે ફંડામેન્ટલ રાઇટ્સનો ભંગ થાય, વેન ધેર ઇઝ ઓફ આર ફંડામેન્ટલ રાઇટ્સ. ઓકે, હવે હાઈકોર્ટ શું કરશે? હાઈકોર્ટ રીટ પાસ કર્યું, શું હાઈકોર્ટ એના જ્યુરિડિક્શનની બહાર રીટ નું લો પાસ કરી શકે છે? રીટ પાસ કરી શકે છે? રીટ ઓર્ડર કરી શકે છે આઉટ ઓફ ઇટ્સ જ્યુરિડિક્શન? No, ma'am. નો. સો એ વસ્તુ છે કે આપણે હાઈકોર્ટને જ્યારે આપણું નોર્મલ ફંડામેન્ટલ રાઇટ્સ નું ભંગ કરવામાં આવે, સો ફર્સ્ટ વી અપ્રોચ ટુવર્ડ્સ હાઈકોર્ટ, અને બહુ ઇમરજન્સી પ્રોવિઝન્સમાં હોય તો વી અપ્રોચ ટુવર્ડ્સ સુપ્રીમ કોર્ટ. ક્લિયર? આર્ટિકલ હાઈકોર્ટ ઇઝ 226 એન્ડ સુપ્રીમ કોર્ટ ઇઝ 32. ઓકે, હેબિયસ કોર્પસ પછી આવે છે મેન્ડેમસ. વી કમાન્ડ. વી કમાન્ડ મીન્સ ટુ કમ્પેલ પબ્લિક ઓથોરિટી ટુ પરફોર્મ ડ્યુટી. સપોઝ કોઈ જે ગવર્મેન્ટ બોડી છે, ગવર્મેન્ટ ઓથોરિટી છે, પબ્લિક સર્વન્ટ છે, એ એની ડ્યુટી નથી કરી રહ્યો, સો વી કેન ઇન ધેટ કેસ ઓલ્સો વી કેન અપ્રોચ ટુવર્ડ્સ કોર્ટ એન્ડ કોર્ટ કેન પાસ ધી રીટ વી કમાન્ડ, જે એ લોકોને આદેશ કરે છે કે ભાઈ તમે તમારી ફરજ બજાવો. ક્લિયર? દેન કમ્સ પ્રોહિબિશન, ટુ સ્ટોપ. પ્રોહિબિશન એટલે રોકવું. હાઈકોર્ટ એની નીચલી કોર્ટ, લોઅર કોર્ટને આદેશ કરે છે કે એ લોકો સપોઝ એ લોકોના જ્યુરિડિક્શન બહાર, જેમ કે લેબર કોર્ટનું જ્યુરિડિક્શન હોય એના પર્ટિક્યુલર એરિયાનું, એને અમુક વસ્તુઓનું એનું બાઉન્ડેશન હોય કે they can take case of that particular things only. બરાબર? તો એ એના જ્યુરિડિક્શન બહાર થઈને એ કોઈ કેસનું વર્ડિક્ટ આપી રહ્યું છે, સો હાઈકોર્ટ કેન સ્ટોપ ધેમ કે નો, this is not in your jurisdiction, so you cannot pass any decision over this. Okay, prohibition clear છે? યસ મેમ. Okay, next is certiorari. Certiorari means to be certified. Suppose લોઅર કોર્ટે કોઈ કેસ પાસ કર્યું છે, સોરી કોઈ ઓર્ડર પાસ કર્યું છે, બરાબર? તો આપણે શું કરીએ છીએ? પિટિશન હાઈકોર્ટ, આપણે એનાથી ઓછલી કોર્ટમાં જવું હોય તો આપણે શું કરીએ છીએ? લોઅર કોર્ટની કોઈ ડિસિશનથી, કોઈ ઓર્ડરથી આપણે સંતુષ્ટિ ના હોય તો આપણે શું કરીએ? અપર કોર્ટમાં આપણે શું આપીએ છીએ? અરજી. અરજી આપીએ છીએ આપણે, રાઈટ? હા, તો રાઈટ. તો આવા કેસમાં સપોઝ લોઅર કોર્ટે કોઈ ઓર્ડર પાસ કર્યું છે, કોઈ ડિસિઝન પાસ કર્યું છે, સો વી કેન અપ્રોચ અપર કોર્ટ, પર્ટિક્યુલરલી હાઈકોર્ટ, એન્ડ હાઈકોર્ટ કેન ક્વેશ ધેટ ઓર્ડર ઓફ લોઅર કોર્ટ કે તમે જે ઓર્ડર પાસ કર્યું છે એ તદ્દન પ્રમાણિત નથી. ઓકે, હવે એક ડન. વસ્તુ છે આમાં કે સપોઝ મેન્ડેમસ જે છે, મેન્ડેમસમાં એક વસ્તુ કહી દઉં તમને. મેન્ડેમસમાં મેં શું કીધું હતું કે પબ્લિક ગવર્મેન્ટ સર્વન્ટ
ગવર્મેન્ટ બોડી માટે પાસ ઓન કરવામાં આવે, એ બધા ગવર્મેન્ટ સર્વન્ટ પબ્લિક સર્વન્ટ માટે છે, બટ ઓનલી નોટ ફોર પ્રેસિડેન્ટ ઓર ગવર્નર. હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એ પ્રેસિડેન્ટ અથવા ગવર્નરને કોઈ બી કમાન્ડ રીટ દ્વારા ના આપી શકે કે ભાઈ તમે તમારી ડ્યુટી ભજવો. ચલો પ્રેસિડેન્ટને તો નથી જ આપવાનું, પણ ઇવન ગવર્નરને બી એ નહીં આપી શકે. બરાબર? બાકી બધી પબ્લિક બોડીને આપી શકે છે, બટ નોટ ફોર પ્રેસિડેન્ટ ઓર ગવર્નમેન્ટ. ક્લિયર? લાસ્ટ રીટ ઇઝ ક્યો વોરંટો બાય વોટ ઓથોરિટી. એટલે કોર્ટ નીચલી કોર્ટને કાં તો કોઈ પબ્લિક ઓફિસરને કમાન્ડ કરી શકે છે, પૂછી શકે છે, ક્વેશ્ચન કરી શકે છે કે તમે કોઈ બી પર્ટિક્યુલર વર્ક કર્યું છે તો એ તમે કયા ઓથોરિટીથી કર્યું છે, કયા પદના અધિકારથી કર્યું છે. પર્ટિક્યુલર દરેક વ્યક્તિને એનો અધિકાર હોય છે, દરેક પબ્લિક ઓફિસરને એનો અધિકાર હોય છે. એ એના અધિકારથી બહાર જઈને કોઈ કામ કરે તો કોર્ટ ક્યો વોરંટો રીટ પાસ કરીને એના એક્ટને ક્વેશ્ચન કરી શકે છે. આ 5 રીટમાંથી કમ્પલસરી એક ને એક આવે છે. સો આ ઇન્સિસ્ટ કે આ 5 રીટ એટલીસ્ટ તમે કરીને જાઓ, કેમ કે આર્ટિકલ્સને આપણે કઈ રીતનું એપ્રોચ કરવાનું એ તો આપણે જોઈશું, બટ ધીસ થિંગ વી ડોન્ટ ગેટ ઇન આર બેરેક્ટ. આ વસ્તુ આપણને બેરેક્ટમાં ક્યાંય નહીં મળવાની, શોધીને થાકી જઈશું તો બી નહીં મળે. ડન? ક્લિયર છે? મેમ આનું મટીરિયલ મળશે અમને? હા, આ લેક્ચર પછી તમને પ્રીવિયસ સેશનનું ને આ બધું તમને પીડીએફ આવશે. ઓકે. ઓકે, પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ જે લાસ્ટ 15 યર્સના પર્ટિક્યુલર ક્વેશ્ચન વાઇઝ તમને ક્વેશ્ચન્સ બી મળશે, પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ લેક્ચર. ઓકે. Okay, now comes amendment. Again, amendment is something કે we don't get in our barrett. Okay, બકાયદા if you are taking lawman, ખાલી lawman લો છો તો એ બી એના નીચેના ભાગમાં તમને જોવામાં આવશે. બરાબર? બાકી પુનાલાલ, ગુજરાતીમાં કેટલા લોકો એટેમ્પ્ટ કરી રહ્યા છે? હાર્દિક પંડ્યા. ઓકે, એની અધર? એનીવન એલ્સ? તો હાર્દિક તમે કયું બેરેક લીધું છે? મેં પુનહાલનું લીધું છે. Yes, Punal is best for who is approaching for Gujarati. કેમ કે Punal is યસ. કે English and Gujarati બંને આપે છે. હાજી. And one who is approaching only for English, for them any barrack will do, no issues. Okay, so amendment is something કે we don't get in our barrack. હવે અત્યાર સુધીમાં 106 amendment થઈ ગયા છે, તો 106 amendment યાદ રાખવું is not possible. Okay, so these are some important amendments which you should remember. Just આખું ડીપમાં is not required. Just જેટલા એક સેન્ટેન્સ છે ને એટલું બી તમે ધ્યાન રાખશો, that is okay for you. Okay, so first amendment યાદ રાખવું એટલે જરૂરી છે કેમ કે this was the first amendment and આમાં શું બતાવવામાં આવ્યું હતું? મૂળભૂત અધિકારો for યુક્તિસંગત મર્યાદાઓ ઉમેરવામાં આવી અને 9મી અનુસૂચિ ઉમેરાઈ. 9th schedule was included. હવે મને કોઈ કહેશે 9th schedule શું છે? એની આઈડિયા? 9th schedule શાની માટે છે? એની આઈડિયા? એનીવન? બેરેક્સ લઈને બેઠા છો, બોલી શકો છો જો સપોઝ કોઈના બેરેકમાં છે તો. ક્વેશ્ચન શું પૂછ્યું છે મેમ? આપણે 9th schedule શું છે? જે બેરેક નહીં લઈને બેઠા પ્લીઝ આઈ ઇન્સિસ્ટ બેરેક લઈને બેસો, કેમ કે નેક્સ્ટ સેશન થોડુંક બેરેક ઇન્ડલ્જન્ટ જ રહેશે, કેમ કે બેરેક વગર તો પછી આપણે શું કરીશું? Meet, what does 9th schedule of barrack?
એમાં જસ્ટ મતલબ કન્ટેન થાય છે લિસ્ટ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ લોસ that are protected from being challenged in courts. Yes. Okay. Basically, we can say that ninth schedule is basically deals with land and agricultural reforms. Okay. Ninth schedule for particularly deals with land and agricultural reforms. Okay. So land and agricultural reforms માટે કોઈ બી schedule વાળું question આવે. So you should remember ninth schedule and it was done with first amendment. Okay. Next is important is seventh amendment, that is reorganization of states. રાજ્યનું પુનર્ગઠન કયા amendment દ્વારા કરવામાં આવ્યું હતું? તો that is seventh amendment. Okay. 24th is okay, 25th is also okay, 26th is also okay, 39th is also okay, but the most important is 42nd, 44th. તમે એકવાર 24, 25, 26 skip કરશો, that's okay, but you cannot skip 42 and 44. Why? Because કેમ કે 42 ને મિની કોન્સ્ટિટ્યુશન બી કહેવામાં આવ્યું છે. 42nd amendment is also known as the mini constitution. Clear? You should remember this, that 42nd amendment is known as the mini constitution as well. કેમ કે most of the exams માં even judiciary માં બી આ question આપણે ગુજરાત judiciary last year I think so હતું, એમાં બી આ question back to question હતું, which amendment is known as the mini constitution. So this is the very important part, 42nd amendment. Why it's important? Basically એક લાઇનર માં કહું, various reasons છે, but the most important is કે 42nd amendment દ્વારા જ આપણા constitutionમાં 3 major words socialist, secular and integrity preamble માં એડ કરવામાં આવ્યું હતું. Clear? સમાજવાદી, ધર્મનિરપેક્ષ, અખંડિતતા વગેરે શબ્દ ઉમેરાયા હતા. Clear છે? And mini constitution દ્વારા જ fundamental duties were also involved in our constitution. Fundamental duties comes in part 4 of our constitution with along DPSP. Okay. આપણે આ યાદ રાખવાની જરૂર નથી, કેમ કે આ વસ્તુ તો આપણને ઇન્ડેક્સમાંથી મળી જશે. જે ઇન્ડેક્સમાંથી નહીં મળે એ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. બરાબર? So, and why 44th amendment is necessary, important? Because 44th amendment દ્વારા જ જે right to property હતું, actually right to property was the fundamental rights before 1978, but from 44th amendment this right to property was removed from the fundamental rights and property નું અલગ એક આર્ટિકલ એડ કરવામાં આવ્યું હતું. ઓકે, ફંડામેન્ટલ રાઇટ્સ એટલે એ એને આપવું જ પડશે. that is the compulsion of the state as well, है ना? ક્લિયર હે? આટલા એમેન્ડમેન્ટમાં કોઈને ડાઉટ છે? પૂછવું છે કઈ આટલા એમેન્ડમેન્ટમાં? એનીવન વોન્ટ ટુ આસ્ક? આટલા એમેન્ડમેન્ટમાં કોઈને ડાઉટ છે? Next important amendments are 61st amendment. Why 61st amendment is important? Because before 1989 the voting age was 21 years. From 61st, after 61st amendment it came at 18 years. Okay. 69 ઠીક છે નહીં કરો ચાલશે, but yes 73rd is also as important as 42nd and 44th. Why? Because from 73rd amendment દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થાનું introduction આપણા એક્ટમાં કરવામાં આવ્યું હતું. Introduction of પંચાયતી રાજ was done from 73rd amendment. Clear? હવે કેવું છે કે it's in part 9. Okay, પંચાયતી રાજ વિશે when you open your constitution law book from part 9 you can see
કે આમાં અંદર શું શું છે. તો એ તો તમને અગેન બેરેક્ટમાંથી મળી જશે. બટ ખાલી એમેન્ડમેન્ટ કયામાંથી છે આ આપણે સપોઝ જફામારી જે છે એ 2 માર્ક્સ માટેની જફામારી છે. પણ એકચ્યુઅલી આ બધા માર્ક્સ કેવા છે કે આપણે ઊભા ઊભા લઈ શકીએ છીએ. આપણને ખબર છે કે આટલામાંથી જ આવશે. એટલે ડન. અગેન નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ રાઇટ ટુ એજ્યુકેશન, દેટ ઇઝ 86th amendment. એ તમારે કરી લેવાનું રહેશે. ઇન્ટ્રોડક્શન ટુ જીએસટી બધાને ખબર છે કયા એમેન્ડમેન્ટથી કરવામાં આવ્યું હતું, 101. ધ લેટેસ્ટ એમેન્ડમેન્ટ તમને જે ધ્યાન રાખવાની જરૂર છે દેટ ઇઝ 106th amendment. એ 2023માં કરવામાં આવ્યું હતું, જેમાં 33% was reservation for women in the Lok Sabha, state legislative and all government bodies ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. એટલે 106 એટલે યાદ રાખવાની જરૂર છે કેમ કે લેટેસ્ટ એમેન્ડમેન્ટ છે એન્ડ 33% વુમેન રિઝર્વેશન આપી રહ્યું છે. એટલે ડન. એમેન્ડમેન્ટ વિશે બી યુ વિલ ગેટ ધી પીડીએફ, ધી ઇમ્પોર્ટન્ટ એમેન્ડમેન્ટ્સ. ઓકે. રીટ્સ amendment આટલું પત્યા પછી the other part which you should remember again, which we will not get in our barracks, that are case laws. કોન્સ્ટિટ્યુશન માંથી આરામથી ઇઝીલી હરતા ફરતા 2 કેસ લોસ આવી જાય છે ક્યાંયથી બી. આપણે આ જે કેસ લોસ છે એમાંથી ઇઝીલી 1-2 તો નીકળી જ જશે. થોડાક વધારે જ છે બટ યસ યુ શુડ રિમેમ્બર ધીસ કેસ લોસ. ઓકે. જે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે દેટ આર બેરુબારી યુનિયન કેસ. બેરુબારી યુનિયન કેસ વાય ઇટ્સ ઇમ્પોર્ટન્ટ? કેમ કે આ કેસનું જે જજમેન્ટ હતું એમાં એમ કહેવામાં આવ્યું હતું દેટ પ્રિએમ્બલ ઇઝ નોટ ધી પાર્ટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. આગળ જતા આ એનું જજમેન્ટ રિવર્સ થયું હતું. ગોલકનાથ વર્સેસ સ્ટેટ ઓફ પંજાબ, મને કોઈ કહેશે શું છે આ કેસમાં? એનીવન? ગોલકનાથ વર્સેસ સ્ટેટ ઓફ પંજાબ? Ritusha, any idea? Uh, No? no, ma'am. Wait a second. I'm just looking at it. Okay. From Golaknath versus State of Punjab, beta, there's the judgment that Parliament cannot amend the fundamental rights. Fundamental rights cannot be amended by the Parliament. Parliament દ્વારા fundamental rights નું amendment possible નથી. Okay? According to doctrine of prospective overruling. Yes. Next important case law is Kesavanand Bharati versus State of Kerala. Kesavanand Bharati versus State of Kerala, basic structure of doctrine આનાથી આવ્યું હતું આ કેસથી. What does basic structure of doctrine means? Basic structure of doctrine, anyone? Parliament can amend the constitution according to Article 360, but cannot destroy the core framework. Yes, very good. According to Kesavanand Bharati versus State of Kerala, Parliament can, it empowers the Parliament to amend the constitution. Okay? Yes. But it cannot amend it Destroy. completely, right? Yes, destroy its framework. Yes. Next important, Indira Nehru is okay. એક જ વાર પૂછવામાં આવ્યું હતું આ કેસ. ADM Jabalpur, again fundamental rights can be suspended during emergency. Like fundamental rights કેવું છે કે આપણે કોઈ બી એમાં fundamental rights ને સ્ટોપ ના મતલબ એન્જોય કરવાથી સ્ટોપ ના કરી શકે, બરાબર? બટ ડ્યુરિંગ ઇમરજન્સી yes, it's
national government calls, president calls that if it wants, it can suspend the fundamental rights. ઓકે, લાસ્ટ આપણે ફંડામેન્ટલ રાઇટ્સ ક્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું? લાસ્ટ આપણે ફંડામેન્ટલ રાઇટ્સ ક્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું? એની આઈડિયા? કોરોના ટાઈમમાં, है ना? During the corona time, fundamental rights were suspended. Next important case law is Menka Gandhi versus Union of India. This case tells us that procedure must be just, fair and reasonable. Menka Gandhi ના કેસમાં શું થયું હતું? Anyone, any idea? Menka Gandhi ના કેસમાં શું થયું હતું? Basically, Menka Gandhi was a journalist. Okay, she used to travel abroad and used to write against the government. Okay, मतलब एमना जो व्यूज था, उनके जो व्यूज थे वो गवर्नमेंट से मैच नहीं करते थे, तो वो बाय डिफॉल्ट गवर्नमेंट के खिलाफ जो भी वो लिखते थे वो जाता था. सो क्या हुआ, वन शी वॉज ट्रैवलिंग समवेयर, शी वॉज अबाउट टू ट्रैवल समवेयर एंड हर पासपोर्ट वॉज taken away by the authorities. Okay, and she was banned from traveling. Okay, without any मतलब કઈ બી એને રીઝન આપવામાં નહીં આવ્યું કે ભાઈ આ એક્શન કેમ લેવામાં આવ્યું છે. તો આ કેસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઓથોરિટીઝ કોઈ બી પ્રોસિજર કરે તો that should be reasonable, just and fair. मतलब ઓથોરિટીઝ એની પાવરનો ફાયદો ના ઉપાડી શકે. ક્લિયર છે એવરીવન? મેનકા ગાંધી ક્લિયર છે? Yes, નેક્સ્ટ ma'am. ઇઝ મિનર્વા મિલ્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. એઝ વી આપણી પાસે ટાઈમ ઓછું છે, સો મારે શોર્ટમાં જ સમજાવવું પડશે. તો બી તમને કંઈ પર્ટિક્યુલરલી ડાઉટ થાય સો યુ કેન વોટ્સએપ ઓકે ઓર કોલ મી. મિનર્વા મિલ્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ઇટ ટેલ્સ અસ, મતલબ આમાં શું કરવામાં આવ્યું હતું? બેલેન્સ બિટવીન ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ DPSP's directive principle of state policy. मतलब फंडामेंटल राइट्स तो एन्जॉय करो, पण जोड़े जोड़े तमारी स्टेट प्रत्ये, कंट्री प्रत्ये, नेशन प्रत्ये तमारी जे ड्यूटीज छे तमारे ए बी करवू पड़शे. एवुं नहीं के चलो तमने रोड पर चालवानी छूटी छे तो तमे रोड पर कई बी करी सको छो, दैट्स नॉट अलाउड. आपणे जे आपणे हेरिटेज छे, सपोज ताजमहल जे बी छे એને પ્રિઝર્વ કરવાની બી આપણી ડ્યુટી છે. આપણે ફંડામેન્ટલ રાઇટના નામે આપણે કંઈ બી ના કરી શકીએ. જેમ કે મિનર્વા મિલ્સમાં શું થયું હતું કે એ લોકોનું જે ફેક્ટરી હતું એના લીધે પબ્લિકને બહુ હેરેસ, ઇવન જે આપણું હેરિટેજ હતું એ ડેસ્ટ્રોય થતું હતું. ઓકે, સો this is the Minerva Mills versus Union of India. Okay, next important is Olga Telis versus Bombay Municipal Corporation. In this case, right to livelihood was included in right to life. Okay, means right to livelihood was also included as a fundamental right, that is Article 21. Right to life is Article 21. Okay, and right to livelihood comes under Article 21. Okay, clear? Next important is MC Mehta versus Union of India. આ હું ઈચ્છું છું કે તમે લોકો થોડુંક જોઈ નાખો, કેમ કે આનાથી બહુ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ આવ્યું હતું, દેટ ઇઝ એબ્સોલ્યુટ લાયબિલિટી પ્રિન્સિપલ. બેઝિકલી આ એન્વાયરમેન્ટલ લોનું પાર્ટ બી છે અને કોન્સ્ટિટ્યુશન લોનું બી પાર્ટ છે. ઓકે, next, Indira Savne versus Union of India. We call it as Mandal case also. Question ફેરવીને મંડલ કેસ બી કરવામાં આવે. તો મંડલ કેસ का Indira Savne versus Union of India, both are one and the same. Okay, Article 16 ની અંદર અને આમાં કહેવામાં આવ્યું હતું કે 27% should be OBC reservation. Okay, ઇન્દિરા સાવને વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એ મંડલ કેસ બી કહેવામાં આવે છે. એમાં 27% OBC રિઝર્વેશન આપવામાં આવ્યું હતું અંડર આર્ટિકલ 16.
Next important is SR Bommai versus Union of India. SR Bommai versus Union of India માં આર્ટિકલ 356 છે જે પ્રેસિડેન્ટ્સ રૂલ એ કરે છે, પ્રેસિડેન્ટ રૂલના એમાં પાર્ટમાં આવે છે, એને એના રૂલ્સને એના પાવરને લિમિટ કરવામાં આવ્યું હતું. તો limitation of president rules was done under SR Bommai versus Union of India. The most important part after this structure, basic structure, that is Kesavanand Bharati versus Union of India. એ બધા કેસ પછી the most important is Vishakha versus State of Rajasthan. Vishakha versus State of Rajasthan. આ કેસ આઈ થિંક સો બધાને ખબર હશે. બધાને ખબર છે કે નાનું બ્રીફ જોઈએ છે? જોઈએ છે નાનો બ્રેક. વિશાખા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. બેઝિકલી આમાં શું હતું કે નર્સ હતી, એ એનું સેક્સ્યુઅલ એ કરવામાં આવ્યું હતું. વિશાખા ઇઝ પર્ટિક્યુલરલી એનજીઓનું નામ છે. તો એ વિશાખા જે એનજીઓ છે એણે આ કેસ ફાઇલ કર્યું હતું એના બિહાફથી. હવે આ કેસનું જે ડિરેક્શન શું કરવામાં આવ્યું હતું, આ કેસના ડિરેક્શન પછી જ જે આપણે આજકાલ કોર્પોરેટ એમાં જોવામાં આવે છે કે શું કહેવાય, વુમેન્સ માટે હેરેસમેન્ટ માટે એક અલગ સેક્શન કમ્પ્લેન પાર્ટ રાખવામાં આવે છે, રાઈટ? એ આ કેસ પછી જ કરવામાં આવ્યું હતું. એમાં આ કેસનું જે જજમેન્ટ હતું એમાં કહેવામાં આવ્યું હતું કે જે વર્કપ્લેસ હોય છે, વર્કપ્લેસ પર વુમેન્સ સેફટી શુડ બી મોસ્ટ ફોર નોટ ઓનલી મોસ્ટ, ઇટ શુડ બી ફોર મોસ્ટ પ્રાયોરિટી. એન્ડ એના દ્વારા ટાઈમ લિમિટેશન્સ આપવામાં આવ્યું હતું. ગાઈડલાઇન્સ અગેન્સ્ટ આ વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન છે ને, જે અમુક કેસીસ છે ને, એ લોકોનું તમને શોર્ટ બ્રીફ બી ચલો તમને PDF આપી દઈશું, સો દેટ યુ કેન જસ્ટ રિફર ધેમ ઇન 3 to 4 લાઇન્સ. ઓકે ઓકે સો ઓકે. વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન તમે એટલું ધ્યાનમાં રાખજો કે ક્યાંય બી વર્કપ્લેસ વુમેન સેફટીની વાત આવે તો તમારા મગજમાં સીધું વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન આવી જવું જોઈએ. ઓકે. હવે આ કેસ દ્વારા એ એમ કહેવામાં આવ્યું હતું કે વુમેન્સ એટ વર્કપ્લેસ શુડ બી પ્રોટેક્ટેડ અંડર આર્ટિકલ 14, 19 and 21 all three. Why 14 શું કહે છે આર્ટિકલ 14? એનીવન? કેમ આ કેસને આર્ટિકલ 14 દ્વારા કનેક્ટ કરવામાં આવ્યું છે? બીકોઝ આર્ટિકલ 14 ઇઝ ઇક્વલિટી બિફોર લો. ઓકે, ઇક્વલિટી બિફોર લો એટલે આપણે એ ટાઈમ આ જ્યારની વાત છે 1997ની વાત છે, એ ટાઈમે શું અત્યારે બી આપણે અમુક જગ્યાએ જોવામાં આવે છે કે વર્કપ્લેસ ઉપર મેન્સ એન્ડ વુમેન્સને ઇક્વલ ટ્રીટ કરવામાં નથી આવતું. સો આ કેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વર્કપ્લેસ ઉપર મેન એન્ડ વુમેનને ઇક્વલ ટ્રીટમેન્ટ મળવું જોઈએ. સપોઝ 8 hours માટે મેન કામ કરે છે, 8 hours માટે સેમ વર્ક વુમેન કરી રહી છે, સો દેટ શુડ બી no differentiation in their salary. Okay, and various purpose થી બી equality all purpose થી હોવું જોઈએ. Why article 19? Article 19 tells us it protects the rights of freedom of speech. Okay, તો જેમ કે વર્કપ્લેસ ઉપર કે ક્યાંય બી વુમેન્સને બોલવાથી રોકવામાં આવે નહીં. સપોઝ એનું કોઈ વ્યૂ છે, સપોઝ એને કંઈક કમ્પ્લેન કરવી છે, એને કંઈક કહેવું છે, તો એ બે ઝીઝકથી એનું સાંભળવામાં આવવું જોઈએ. જો સપોઝ આ બધું નહીં કરવામાં આવે તો ઓર્ગેનાઇઝેશન પર કેસ લાગુ પડે છે. ઓકે, working woman can file case against the organization if she doesn't feel safe at the workplace. Okay, next important also DK Basu versus State of West Bengal. આમાં અરેસ્ટનું શું ગાઈડલાઇન્સ હોવું જોઈએ એ આપવામાં આવ્યું હતું, એન્ડ ઇવન કસ્ટોડિયલ સેફગાર્ડ્સ આપવામાં આવ્યું હતું. વાય ઇટ કમ્સ અંડર આર્ટિકલ 21? કેમ કે ભલે કોઈ કેટલોય ગુનાગાર કેમ ન હોય, રાઇટ ટુ લાઈફ આપણે આપણું કોન્સ્ટિટ્યુશન દરેક એક પર્સનને આપે છે. તો ભલે ગુનેગાર છે, એને કસ્ટડીમાં તમે એની સેફટી ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ઓથોરિટીઝ.
ઓકે, સો ડીકે બાસુ વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગોલ, એરેસ્ટ એન્ડ કસ્ટડિયલ સેફગાર્ડ્સ આપવામાં આવ્યું હતું. તમને એક કામ કરીશું, વિશાખા, ડીકે બાસુ, આજે 6-7 ઇમ્પોર્ટન્ટ કેસ લોસ છે ને, એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટર્સ આપી દઈશું. ઓકે, સો દેટ યુ કેન રિફર. સપોઝ ડીકે બાસુ વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગોલ છે, તો એમાં જે કસ્ટડિયલ સેફગાર્ડ્સ આપવામાં આવ્યા હતા એ 4-5 લાઇન્સ છે, એ તમને આપી દઈશું પીડીએફમાં. ઓકે, નેક્સ્ટ ઇઝ શ્રેયા સિંઘલ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા. આમાં સેક્શન 66A સ્ટ્રક ડાઉન કરી દેવામાં આવ્યું હતું. કેમ 66A સ્ટ્રક ડાઉન કરી દેવામાં આવ્યું હતું? કેમ કે જે આપણું આર્ટિકલ છે 19(1) સબક્લોઝ 2, એમાં શું કહેવામાં આવે છે કે સપોઝ સ્ટેટ કોઈ લો બનાવે છે તો એ એવું નહીં કે કોઈ બી પ્રમાણે લો બનાવી દે, એને રેસ્ટ્રિક્શન્સ તો અમુક ફોલો જે છે એ કરવા જ પડશે. એટલે પોતાની રીતે કંઈ બી ના કરી શકે. ઓકે, નેક્સ્ટ ઇઝ કેસ પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસમાં રાઇટ ટુ પ્રિવેસી ઇઝ ફંડામેન્ટલ રાઇટ ઇન્વોલ્વ કરવામાં આવ્યું હતું અંડર આર્ટિકલ 21. ઓકે, ઇવન આર્ટિકલ 21 ની અંદર બીજું કયું રાઇટ આવે છે? એનીવન? આગળ તો આવશે તમને, બટ અંડર આર્ટિકલ 21 બીજા કયા રાઇટ આવે છે? એક તો રાઇટ ટુ પ્રાઇવેસી આવી ગયું, બીજું Right to personal liberty, right to life, right to education. યસ યસ યસ. ઇવન શું કહેવાય, રાઇટ ટુ એજ્યુકેશન કયા એમેન્ડમેન્ટમાં કે કયા લોમાં કરવામાં આવ્યું હતું? એની આઈડિયા? કયા કેસ પછી કે કયા એમેન્ડમેન્ટમાં રાઇટ ટુ એજ્યુકેશન આવ્યું હતું? It is 86th amendment. 86. Yes. ઓકે, 86th amendmentમાં રાઇટ ટુ એજ્યુકેશન ઇન્વોલ્વ કરવામાં આવ્યું હતું. ક્લિયર છે? સબરીમાલા કેસ આઈ થિંક સો બધાને ખબર હશે. સબરીમાલા કેસ, આ એક લાઈનથી કોઈ આઈડિયા આવે છે? વુમેન એન્ટ્રી અલાઉડ ઇન ટેમ્પલ, શું હતું આ કેસમાં? એકચ્યુઅલી સબરીમાલા ટેમ્પલ બધાને ખબર હશે, રાઈટ? Hmm. તો એમાં પહેલા શું હતું કે જે ગર્લ્સ ટ્રેડ્સમાં રહેતી હતી તો એ લોકોને ટેમ્પલમાં એન્ટ્રી અલાઉડ નહોતી. ઓકે, સો આ રાઇટ ટુ ઇક્વલિટીને, આ જે પર્ટિક્યુલર વસ્તુ હતું એ રાઇટ ટુ ઇક્વલિટીને ભંગ કરે છે, રાઈટ? સો ત્યાં આગળ એસોસિએશન હતું જે ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન, એમને કેસ ફાઇલ કર્યું એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ ઉપર, કેમ કે ટેમ્પલ એક પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ રન કરી રહ્યું હતું, એ ડિપાર્ટમેન્ટ ઉપર ફાઇલ કર્યું અને આ કેસનું જજમેન્ટ આવ્યું કે વુમેન શુડ બી અલાઉડ ટુ એન્ટર ધી ટેમ્પલ્સ. ઓકે, એ વુમેનનું પર્સનલ ચોઇસ છે કે એને જવું ના જવું. ઓકે, એક પર્ટિક્યુલર એજ ગ્રુપની વુમેન્સ ગર્લ્સને અલાઉડ જ નહોતું જવાનું. નેક્સ્ટ ઇઝ હુસૈનારા ખાતુન વર્સેસ સ્ટેટ ઓફ બિહાર. આમાં રાઇટ ટુ સ્પીડી ટ્રાયલ ઇન્વોલ્વ કરવામાં આવ્યું હતું અંડર આર્ટિકલ 21. એ ટાઈમે શું હતું કે ખાસા વર્ષો, સપોઝ મોર દેન 14 યર્સથી બી લોકો જેલમાં રહેતા હતા ને એ લોકોનું ટ્રાયલ બી કમ્પ્લીટ નહોતી થતી, તો એ લોકોનું પનિશમેન્ટ ટેન્યુઅર તો અલગની વસ્તુ છે. તો આ કેસ દ્વારા જે પ્રિઝનર્સ છે એ લોકોને રાઇટ આપવામાં આવ્યું કે દે શુડ ગેટ રાઇટ ટુ સ્પીડી ટ્રાયલ. ઓકે, ક્લિયર છે? ઓકે, આઈ થિંક સો બેરેક બધા લઈને બેઠા છે. Yes. ઓકે, મને Yes. આન્સર, ઓકે, મને આન્સર તમારાથી જોઈશે. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ which of the following rates is issued to produce, and આમાં મને બધાનું ઇન્વોલ્વમેન્ટ જોઈએ પ્લીઝ. which of the following rates is issued to produce the detained person before the court? ડિટેન્ડ પર્સનને કોર્ટ સમક્ષ હાજર રાખવા માટે કયું રેટ પાસ કરવામાં આવે છે? habeas corpus. ઓકે, એનીવન એલ્સ?
You can write in chat box also. Okay, next question. Which article guarantees equality before law and equal protection of laws? આ ઓરલ તમે નહીં બી આપો, તમે ડાયરેક્ટ આરામથી યુઝ કરીને આપી શકો છો, જે ડાયરેક્ટ વાઇઝ ક્વેશ્ચન્સ છે. Anyone? Article 40. Article 14. Article 14. Good. Next question. Under which article is right to life and personal liberty guaranteed? Article 21. Next question. Parliament and Constitution. Which article? Article 368. Good. Article 368. Good. So basically, constitution જો તમારે prepare કરીને જવું હોય, ગુજરાતી questions કોઈને જોઈએ છે? So these are the Gujarati questions. હાર્દિક, Yes. ગુજરાતીમાં question જોઈએ તો these are the Gujarati question. Please answer them. અટકાયતમાં રાખવામાં આવેલ વ્યક્તિને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે કઈ રીત જારી થાય છે? હેબિયસ કોર્પસ. ઓકે, બંદી પ્રત્યક્ષીકરણ. બંદી પ્રત્યક્ષીકરણ. Yes. ઓકે, એક વસ્તુ, સપોઝ આપણે ડાયરેક્ટ વાળું કોઈ ક્વેશ્ચન છે, બરાબર? તો આપણી પાસે ડાયરેક્ટ ના ક્વેશ્ચન જ્યારે આપણે સોલ્વ કરીએ તો શું આપણી પાસે એટલું બધું ટાઈમ હોય છે કે આપણે આખો ડાયરેક્ટ એક સેક્શન ફેંગીએ? એટલું બધું ટાઈમ હોય છે? No. તો આ ટાઈમમાં આપણે શું કરીશું? We will use reverse strategy. ઓકે, શું કરીશું આપણે? બેઝિકલી સપોઝ આ એક ક્વેશ્ચન છે, અંડર વિચ આર્ટિકલ ઇઝ રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી ગેરંટીડ? જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર કઈ કલમ હેઠળ આપવામાં આવ્યો છે? તો હવે ચલો આટલું તો આઈડિયા આવી ગયું કે ચલો આ કોન્સ્ટિટ્યુશનનું ક્વેશ્ચન છે, બરાબર? પણ આપણે દરેક આર્ટિકલ થોડી એક જોવાનું આટલું બધું ટાઈમ હોય છે. ત્યારે આપણે શું કરીશું? રિવર્સ સાયકોલોજી યુઝ કરીશું. આપણી પાસે 4 ઓપ્શન હોય છે, રાઈટ? વી હેવ 4 ઓપ્શન્સ. સો જસ્ટ આપણે જે 4 ઓપ્શન્સ છે, તો કેમ નહીં આપણે ખાલી એ 4 આર્ટિકલ્સ ઉપર જ જોઈએ? સપોઝ આર્ટિકલ 12 છે, બરાબર? આ ક્વેશ્ચન ફર્સ્ટ ઓપ્શન શું છે? આર્ટિકલ 12. ચલો ઇન્ડેક્સમાં આર્ટિકલ 12 જોઈ લઈએ. શું છે? આર્ટિકલ 12 તો ડેફિનેશન છે, તો આ તો નીકળી ગયું ઓપ્શન. નેક્સ્ટ ઇઝ આર્ટિકલ 13, લોઝ ઇનકન્સિસ્ટન્ટ, તો આ બી નીકળી ગયું, રાઈટ? 14 ઇઝ ઇક્વલિટી. ઓકે, આ આપણું આન્સર છે. સમજ્યા? સો આ ટ્રીક યુઝ કરવાની. જે ઓપ્શન્સ આપ્યા છે પર્ટિક્યુલરલી ખાલી એ આર્ટિકલ્સ ઉપર જ જો, એટલે કામ પતી જાય. એ પહેલા સૌથી પહેલા તમારું જ્યારે પેપર આવે છે, એ મતલબ અમુક વાર જ આ વસ્તુ હોય છે કે કોન્સ્ટિટ્યુશનના ક્વેશ્ચન્સ છે તો એ એક સાથે આવી ગયું ને, એક કોઈ પર્ટિક્યુલર સેટમાં જે વસ્તુ હોય છે, અને ક્યારેક જ હોય છે કે સપોઝ કોન્સ્ટિટ્યુશનના 4-5 ક્વેશ્ચન એક સાથે આવી ગયા, સીપીસીના એક સાથે આવી ગયા, કોઈ એક પર્ટિક્યુલર લોના 4-5 ક્વેશ્ચન્સ એક સાથે આવી ગયા. પણ 90% આ વસ્તુ નથી હોતી. તો આ કેસમાં એક બુક ફેંદવા કરતા તમે ફર્સ્ટ 10 કે 20 ક્વેશ્ચન્સ પકડો, બરાબર? પેપર હાથમાં આવે ત્યારે પેન્સિલ લો, ફર્સ્ટ ક્વેશ્ચન તમે જો. ફર્સ્ટ ક્વેશ્ચન તમારા હિસાબે એક કયો લો છે? સપોઝ સીપીસી છે, તો એની બાજુમાં સીપીસી લખી દો. સેકન્ડ ક્વેશ્ચન લો, બીએનએસ છે, બીએનએસ લખી દો. થર્ડ લો, ટેક્સેશન લાગે, ટેક્સેશન લખી દો. આ કરવાથી શું થશે? એક ફર્સ્ટ 20 નું તમારી પાસે એક કમ્પાઇલ વર્ઝન આવી જશે, બરાબર? ફર્સ્ટ 20 કે ફર્સ્ટ 50 નું કમ્પાઇલ વર્ઝન. મારા ટાઈમે તો મેં એપ્રોક્સ લગભગ 50 નું પાર્ટિંગ કર્યું હતું. મેં 50 ક્વેશ્ચન્સ મેં આન્સર સ્ટીક કર્યા હતા. ત્યાં સુધી મારી ઓએમઆર શીટ ડેસ્કની અંડર જ હતી. એન્ડ આરામથી 50 નું મેં પાર્ટ કર્યું હતું. આરામથી મારું પેપર સોલ્વ થઈ ગયું. ટાઈમથી થઈ ગયું, ટાઈમ પહેલાં જો કે થઈ ગયું. અને ચેક કર્યા પછી આન્સર કી આવ્યા પછી 78 questions out of 100 without any preparation. Actually, it was correct. Okay, so
ધીસ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી. આ સ્ટ્રેટેજી અપનાવો, સો 100% તમારું નીકળી જશે. ડન. હવે આમાં એક બીજી વસ્તુ મારે Okay. કોન્સ્ટિટ્યુશનમાં તમારે કહેવું છે કે આર્ટિકલ 18 જે છે એ પર્ટિક્યુલરલી અબોલિશન ઓફ ટાઇટલ્સની વાત કરે છે, રાઈટ? Yes. હવે આ જો ટાઇટલની વસ્તુ આવી એ તમને ખ્યાલ છે, ચલો આર્ટિકલ 18 તમે જોઈ લેશો. પણ હવે જ્યારે તમે ડાયરેક્ટ તમે યુઝ કરશો ને, અમુક ક્વેશ્ચન્સમાં લાઈક 3 to 4 ક્વેશ્ચન્સમાં તમારે અંદર બી ઓપન કરવું પડશે. તો સપોઝ તમે ખાલી ઇન્ડેક્સની કોપી લઈ જવાની જો તૈયારીમાં હો તો પ્લીઝ ખાલી ઇન્ડેક્સની પ્રિન્ટ ના લઈ જતા, આખી બુક જ લઈ જજો. ના હોય તો ફ્રેન્ડ સાથે શેરિંગમાં લઈ જજો, તો એ ઇઝી રહેશે. કેમ કે સપોઝ આર્ટિકલ 18 જે અબોલિશન ઓફ ટાઇટલ્સ કહે છે, પણ હવે અમે અહીંયા લખ્યું છે આર્ટિકલ 18 શું કહે છે? અબોલિશન ઓફ ટાઇટલ્સ. લાઈક કયા ટાઇટલ્સને અબોલિશ કરે છે? જે આપણે હેરિડિટરી ટાઇટલ્સ હોય છે, જેમ કે રાજા, નવાબ, સર, એ બધા ટાઇટલ્સને અબોલિશ કરવામાં આવ્યું છે. બરાબર? કે સપોઝ કોઈક ઇન્દોરના કોઈ રાજા છે તો એમને હવે રાજા ફલાણા વ્યક્તિ નહીં કહેવામાં આવે, એના પર્ટિક્યુલર નામથી જ કહેવામાં આવશે. ટાઇટલ્સ કયા ઓનલી યુઝ કરી શકે છે? એકેડેમિક ડિસ્ટિંક્શન્સ લાઈક ડોક્ટર, પ્રોફેસર, પીએચડી, એન્ડ મિલિટરી ડિસ્ટિંક્શન્સ લાઈક મેજર, કોલોનલ, જનરલ. ઓકે, ક્લિયર છે? Okay. સો કોન્સ્ટિટ્યુશનનું આ ફ્રેમવર્ક રહે છે. કોન્સ્ટિટ્યુશનમાં પર્ટિક્યુલરલી કોઈને કોઈ વસ્તુ પૂછવી છે? કોન્સ્ટિટ્યુશનમાં કોઈને કોઈ વસ્તુ પૂછવી છે? પર્ટિક્યુલરલી તમે કયા વર્ઝન ઉપર ધ્યાન રાખશો? આજે ઇમ્પોર્ટન્ટ તમારી જોડે અમે શેર કરી દઈશું એમેન્ડમેન્ટ્સ, કેસ લોસ, એન્ડ થર્ડ શું હતું? Right. રેટ્સ. Maxims. મેક્ઝિમ્સ કોન્સ્ટિટ્યુશનમાં નથી આવતું ને, મેક્ઝિમ્સ કમ્સ ઇન ટોટ્સ. મેક્ઝિમ્સ તમને આપી દઈશું, ડોન્ટ વરી. એ બી તમને અહીંયા 5-6 મેક્ઝિમ્સ તો એવું કરાવીશું કે એમાંથી એક તો આવે છે. મેક્ઝિમ્સ કમ્સ આરામ સે 2 મેક્ઝિમ્સ કમ્સ આરામ સે. ટોટમાં કેવું હોય છે કે તમારે 2 મેક્ઝિમ્સ આવે છે અને 1 કે 2 તમને કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન હોય છે. ઓકે, તો એની પ્રેક્ટિસ આપણે કરીશું. એ મોસ્ટલી આપણે કાલે કરીશું. ઓકે. Okay. Okay, next law which we are doing today is CPC. હવે CPC, when we see CPC, CPC means દીવાની કાર્યરીતિ અધિનિયમ. ઓકે, હવે CPC ને કંઈ ચેન્જ કરવામાં તો નથી આવ્યું, બટ CPC દેખાય છે ઓનલી 158 સેક્શન્સ, બટ CPC સમથિંગ કે એની જ તમને ડાયરેક્ટ સૌથી જાડી દેખાશે, ઓછા સેક્શન હોવા છતાંય. હા ને? રીઝન શું છે? Yes. Reason is in CPC we have sections, order and rule. Okay. હવે સેક્શન, ઓર્ડર એન્ડ રૂલ કઈ રીતના ચાલે છે એ બતાવી દો બેઝિકલી તમને. સેક્શન ઇઝ કે 158 જે તમને સેક્શન આપવામાં આવ્યું છે એ તમને ખાલી ગાઈડ કરે છે કે આ પર્ટિક્યુલર વસ્તુ આ વસ્તુ જ આમ છે. ઓર્ડર ઇઝ કે એ આ વસ્તુ થઈ છે તો એનું રૂલ આઉટ કેમનું થશે, એનું ફંક્શનિંગ કેમનું થશે. એન્ડ રૂલ શું છે? એ ઓર્ડરની અંદરની વસ્તુ છે. સપોઝ એક જોઈએ આપણે તો ઓર્ડર તમારી બેરેકમાં આપેલું જ હશે આફ્ટર ધી સેક્શન વાળા પાર્ટ. ઠીક હે? જ્યાં તમારું 158 સેક્શન પતે છે એના પછી તમારે ઓર્ડર નું પાર્ટ ચાલુ થાય છે, જેમાં સ્કેડ્યુલની અંડરમાં આવે છે. ઓકે, સપોઝ વી હેવ ઓર્ડર 1. ઓકે, ઇન્ડેક્સ જ જોઈ લો. ઇન્ડેક્સ બધા ઓપન કરો એકવાર. Yes. ઓપન ધી ઇન્ડેક્સ of CPC. यस. ओके, फर्स्ट आप देख सकते हैं कि you have 158 sections. ओके, sections में भी which are the important sections? These are the most important sections. आने हट्टा पट्टा you will get आराम से 1 or 2 questions. Okay, minimum these from these 4 parts I am telling, and from order वाला part आराम से you will get 2 marks, 2 questions, sorry. Okay. अच्छा,
તમે આફ્ટર ધી સેક્શન તમારે બેરેકમાં યુ કેન ફાઇન્ડ દેટ ઇઝ ફર્સ્ટ સ્કેડ્યુલ આપવામાં આવ્યું છે, પહેલી અનુસૂચિ આપવામાં આવી છે. દેખાય? Yes. 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 Forms. ઓકે. એની નીચે ઓર્ડર 1 આપવામાં આવ્યું છે. યસ. હુકમ 1. હવે ચલો ઓર્ડર સુધી તો તમને સમજમાં આવ્યું. હવે ઓપ્શનમાં કેવી રીતના આવે છે ને કે ઓર્ડર એન્ડ રૂલ એવી રીતના કરવામાં આવે છે. હવે આ સૌથી મોટી વસ્તુ છે કે સ્ટુડન્ટ્સ ક્યાં ગૂંચવાય છે કે રૂલ ક્યાંથી શોધવાનું. તો રૂલ કઈ અલગ નથી. રૂલ એક છે કે ઓર્ડરની નીચે જે 1 2 3 3A 4 જે લખવામાં આવ્યું છે ને એ રૂલ્સ છે. ઓકે. Okay. સપોઝ મને આ આન્સર બધાથી જોઈએ છે, હું અલગ અલગ ક્વેશ્ચન કરીશ, નો ઇશ્યુઝ. મને ઓર્ડર 1 રૂલ 9 શું કહે છે? એનીવન? Power of the court to permit a person or a body of person present opinion or take part in the proceeding. રૂલ 9 Misjoinder and non-joinder. Misjoinder अच्छा, and Miss Nine. non-joinder. રૂલ 9 ઇઝ મિસજોઇન્ડર એન્ડ નોન જોઇન્ડર. Non-joinder. Okay, okay. 8A કીધું છે, રાઈટ? દેટ ઇઝ રૂલ Yes, yes, yes. A. ઓકે. My mistake. It's okay, no issues. Order to rule 1 Frame of suit. frame of it. ક્લિયર છે? તો તમે આ વસ્તુ ક્લિયર છે? ઓર્ડર એન્ડ રૂલ આવશે તો Yes. પૂછવાનું નથી. ઓકે. એક ક્વેશ્ચન તમને આવી રીતના ઓર્ડર એન્ડ રૂલ વાળું રહેશે. ઠીક છે? Okay. Okay. હવે તમને CPC ના પાર્ટ્સ ક્લિયર છે કે યુ હેવ સેક્શન્સ, ઓલ્સો યુ હેવ સ્કેડ્યુલ. સેક્શન્સ પછી સ્કેડ્યુલ આવે, સ્કેડ્યુલની અંદર ઓર્ડર આવે ને ઓર્ડરની અંદર રૂલ આવે. ક્લિયર છે? Yes. ક્લિયર? Yes. Okay. Now we come towards the important parts of the CPC. Okay. Section 9 is the important part. Why it's the important? Because it tells about jurisdiction of courts. Okay. તો જ્યારે તમને કોઈ બી ક્વેશ્ચન કોર્ટ જ્યુરિડિક્શનની વાત આવે, સો બાય ડિફોલ્ટ યુ કેન જસ્ટ, પહેલા તો એ વસ્તુ બી ધ્યાન રાખવી જરૂરી છે. આજે લેક્ચર પતે ને તો એક નાનું કામ કરજો બધા, રાત્રે ઊંઘ્યા પહેલા. આજે આપણે બે લોસ કમ્પ્લીટ કરીશું ને, તો તમે ઊંઘ્યા પહેલા એટલીસ્ટ ઇન્ડેક્સ આ બંનેનું તમે ગો થ્રુ કરી લેજો. કેમ ગો થ્રુ કરી લેજો? કેમ કે આપણે ક્વેશ્ચન વાંચ્યા પછી આપણને એ બી ખબર હોવી જોઈએ ને કે એ પર્ટિક્યુલર ક્વેશ્ચન કયા લો માંથી છે, કયા એક્ટમાંથી છે, રાઈટ? Yes. Yes. આટલું ખાલી કરજો તમે, વધારે એને લર્ન કરવાની જરૂર નથી. જસ્ટ ગો થ્રુ કે CPC છે તો CPCમાં સેક્શન નહીં જોવાની જરૂર છે તમારે અત્યારે. CPC છે, CPCમાં ડેફિનેશન્સ આવે છે, સબઓર્ડિનેશન ઓફ કોર્ટ્સ આવે છે, રેસ જોડીકાટા આવે છે, અને બધું ના બી યાદ રાખો ને તો એટલીસ્ટ જે ઇમ્પોર્ટન્ટ છે ને જે તમને મોકલીએ છે એટલું ધ્યાનમાં રાખજો કે જ્યુરિડિક્શન ઓફ કોર્ટ છે, રેસ સબજુડાઇઝ છે, રેસ જોડીકાટા છે. સેક્શન લર્ન કરવાની જરૂર નથી. સમજ્યા? સમજી રહ્યા છો શું કહી રહી છું? સેક્શન લર્ન કરવું. Yes. આ જે ટોપિક છે એ પર્ટિક્યુલર ટોપિક્સ કયા એક્ટમાં આવે છે એ આપણને ખબર હોવી જોઈએ. સેક્શન તો આપણે શોધી લઈશું એક્ટમાંથી. કેમ કે છોકરાઓની મેઇન પ્રોબ્લેમ એ જ થાય છે કે સ્ટુડન્ટ્સને એ જ નહીં ખબર હોતી કે આ પર્ટિક્યુલર ટોપિક કયા એક્ટમાં છે ને એમાં એમનું ટાઈમ વેસ્ટ થાય છે ને એમાં પેપર રહી જાય છે. સમજો? તો એટલીસ્ટ આટલી બેઝિક વસ્તુ આપણે આજે જાણકારી લઈ લઈશું કે મેમ આપનો અવાજ કટ થઈ રહ્યો છે. હા, ઓકે. હવે ક્લિયર છે? યસ. ઓકે. તો એટલું બેઝિક આપણે આજે લઈ લઈશું કે આ જે પર્ટિક્યુલર એટલીસ્ટ આ બે એક્ટ આપણે આજે પૂરું કરીશું. 2 વાર તમે ઇન્ડેક્સ Done. તમને જે ઇમ્પોર્ટન્ટ આપીએ છે એટલું તો મગજમાં બેસાડી જ લો કે આ વસ્તુ છે આ એક્ટમાં જ છે. બરાબર? તો એ તમારો ટાઈમ બી બચાવશે અને બીજી વસ્તુમાં તમે ટાઈમ આપી શકશો. ક્લિયર છે? Yes. Done. હવે પાછું ટોપિક પર આવી જાઉં. The important parts of CPC are Section 9, 10, 11. Section 9 deals with jurisdiction of court. 10, res subjudice, and 11, res judicata. Jurisdiction of court, res subjudice, and res judicata
એકવાર જોઈ લેજો. અધિકાર ક્ષેત્ર રેસ સબ જુડાઈસ એન્ડ રેસ જુડિકાટા. ઓકે. Section 80. Why this section is important? Because this section gives the power to give notice to government or public officer before suit against them. સરકાર અથવા જાહેર અધિકારી વિરુદ્ધ દાવો કરતા પહેલા નોટિસ આપવી જરૂરી છે. આ સેક્શન કહે છે કે અગેન્સ્ટ ધી ગવર્મેન્ટ આપણે કોઈ બી એક્ટ, કોઈ બી એક્શન લેવું હોય તો આપણે ડાયરેક્ટલી ના લઈ શકીએ. એની પહેલા આપણે એ પર્ટિક્યુલર પબ્લિક ઓફિસર ઓર ગવર્મેન્ટને નોટિસ આપવી પડે. જેમ કે સપોઝ કોઈ પોલીસ ઓથોરિટી છે, એણે કોઈ એનું કામ કર્યું, જેમ કે ચલો આપણે ટ્રાફિક પોલીસ લઈ લઈએ, બરાબર. હવે ટ્રાફિક પોલીસે સમથિંગ, ચલો અત્યારે 4 રસ્તા ઉપર બેરિકેડ મૂકી દીધા છે વિધાઉટ એની કઈ બી ગાઈડન્સ આપ્યા વગર કે કઈ બી નોટિસ આપ્યા વગર, બરાબર. પબ્લિકને એનાથી હેરેસમેન્ટ થાય છે, બરાબર. હવે પબ્લિક ડાયરેક્ટલી ના એના ખિલાફ કેસ ફાઇલ કરી શકે, બરાબર. કોઈ પર્ટિક્યુલર સિંગલ પર્સને આ વસ્તુ કર્યું હોય, આપણા ઘરની બહાર કોઈ બેરિકેડ આવીને કે કંઈ બી મૂકી દે તો આપણે એની ખિલાફ ડાયરેક્ટ આપણે કેસ ફાઇલ કરી શકીએ, બટ આપણે એ પબ્લિક ઓફિસરની ખિલાફ ડાયરેક્ટ ના ફાઇલ કરી શકીએ. એનું એક પ્રોસિજર છે. પહેલા આપણે આરટીઆઈ આપવું પડે, પછી આપણે એમને નોટિસ આપવી પડે. એ લોકો ખસેડે તો ઠીક છે, ના કરે then we can file complaint against them. ક્લિયર છે? ક્લિયર છે? Yes. Next important is ADR. ADR is alternative dispute resolution. Please go through this section 89. Okay. Now appeal review and revision 9600 114 115. Again important છે. આમાં questions કેવી રીતના આવે છે કે what is the appeal, ફર્સ્ટ અપીલ કઈ છે, રિવ્યુ ક્યારે આપવામાં આવે અને રિવિઝન ક્યારે આપવામાં આવે. આવી રીતના આ ચારમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ક્લિયર છે? 151 and 148. 148A એટલે મેન્શન કરવામાં આવી છે because 148A is the caveat emptor. caveat emptor શું છે? કોઈને આઈડિયા છે? રાઇટ ટુ લોજ અ caveat, એની આઈડિયા કોઈને છે? ઇન્ડેક્સમાં જોઈ શકો છો બેઝિકલી. એની આઈડિયા? જે બી તમને સમજણ પડતી હોય, તમારી સમજણથી, નો ઇશ્યુઝ. મિથ? જોઈ રહ્યો છું મેમ. Okay. No issues. I'll tell you. No issues. Section 148A and આના દ્વારા એક caveat right introduce કરવામાં આવ્યું હતું, જે કહે છે મુદત વધારવા માટેનું છે આ મેડમ? આની માટે મુદત વધારવા બાબતે? એક્ઝેક્ટલી મુદત વધારવા માટે નથી. આ શાની માટે છે કે કોઈ બી કોર્ટનો કોર્ટ ઓર્ડર આર પાસ્ડ, આપણી સમક્ષ કોઈ બી કોર્ટનું ઓર્ડર આપણી નોટિસ, પ્રાયર નોટિસ આપ્યા વગર નહીં. જેમ કે સપોઝ સમજો તમારી ખિલાફ કોઈ કમ્પ્લેન પાસ કરી છે, બરાબર. ઓકે. તો તમને એની જાણકારી જ નથી, બરાબર. એટલે તમને કોઈ નોટિસ જ નથી આવી, સમજે? તમને નોટિસ આવી નથી ને તમારા ઉપર એક પર્ટિક્યુલર કમ્પ્લેન વિરુદ્ધ કઈ બી ડાયરેક્શન લેવામાં આવે, બરાબર. તો એ ખિલાફ તમે આ સેક્શન 148A ની અંદર, દેટ ઇઝ કેવિયેટ ની અંદર તમે આનો બચાવ કરી શકો છો, સમજે? that no notice or no order can be passed against you, okay, without your prior notice.
આ સેક્શન 148 Yes. છે. ક્લિયર છે એવરીવન? Done. ઓકે. એન્ડ 151 ઇઝ ઇમ્પોર્ટન્ટ કેમ કે એ કોર્ટની જે પાવર બધાને ખબર છે, બટ ઇનહેરન્ટ પાવર શું છે એ સેક્શન 151 એ દ્વારા કહેવામાં આવે છે. વિચ આર ધી ઇમ્પોર્ટન્ટ ઓર્ડર્સ? ઓર્ડર 6, 7, 9, 21. મતલબ આ તમને યાદ રાખવા માટે નથી કહી રહી હું, આ જસ્ટ આટલી વસ્તુને તમારે ગો થ્રુ કરવા માટે કહી રહી છું. ઓકે, કેમ કે હવે જ્યારે જોઈશું, બરાબર, આ જ્યારે વસ્તુ આપણે જોઈશું, તમે જ્યારે ઇન્ડેક્સ જોશો તો ઓર્ડર 6 છે, તો ઓર્ડર 6 ની અંદર તમને કેટલી બધી વસ્તુઓ છે. ડિપાર્ચર છે, ડિનાયલ ઓફ કોન્ટ્રાક્ટ છે, પ્રિઝમ્પશન્સ ઓફ લો છે, પ્લીડિંગ ટુ બી સાઇન્ડ છે, વેરિફિકેશન ઓફ પ્લીડિંગ્સ છે, બરાબર. તો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કેમ કે અમુક વાર એ લોકો ક્વેશ્ચન રિવર્સ કરીને પૂછે છે. રિવર્સ કરીને કેમનું પૂછે છે એ તમને આગળ ક્વેશ્ચન્સ દ્વારા ખબર આવી જશે. ક્લિયર છે? આ વસ્તુ બી તમને મળી જશે. ઓકે, જસ્ટ આટલું આ શોર્ટ એક્સપ્લેનેશન છે જે તમને મેં પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ સેક્શન કીધું હતું. જસ્ટ ગો થ્રુ ધીસ. વન્સ યુ ગો થ્રુ ધીસ, ટેલ મી, આઈ વિલ ચેન્જ ઇટ. ઓકે. ડન છે? થઈ ગયું બધાનું? Yes, ma'am. Yes, ma'am. આ બી એકવાર જોઈ લો. ડન? શેલ આઈ ચેન્જ ઇટ? Yes, Yes, ma'am. ma'am. સેમ આ જે ઓર્ડર્સ છે, ઓર્ડરમાં જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ડર છે એ પ્લેન્ટનું છે, અપિયરન્સ ઓફ પાર્ટીસનું છે. ઓકે, એન્ડ suits by indigent person. હું તમને સમજાવવા માંગુ છું. ઓર્ડર 13, વોટ ઇઝ ઓર્ડર 13 ટેલ્સ? suits by indigent person, ગરીબ વ્યક્તિ દ્વારા દાવો, બરાબર. આ ઓર્ડરની અંડરમાં જે ગરીબ વ્યક્તિ છે એ કોર્ટ ફી ચૂકવ્યા વિના કેસ દાખલ કરી શકે છે. ઓકે. ઓકે. Okay. Okay. Give me answers for this.
સીપીસી મુજબ રેસ જોડી કાંટા કઈ કલમ સાથે સંબંધિત છે? Section 10. It's under રેસ જોડી કાંટા. Let's do this at 9. રેસ No, જોડી 11. Section 11. રેસ જોડી કાંટા is section 11. 11. Section 9 is court suit to try all suits. અચ્છા હવે એક બીજી વસ્તુ કહી દઉં તો સપોઝ કોઈ બી ટર્મનું ડેફિનેશન્સ હોય ને તો મોસ્ટ પ્રોબેબલી યુ વિલ ગેટ ઇન ધી ફર્સ્ટ પાર્ટ ઓફ ધી બેરેક્ટ ઇટસેલ્ફ, જેમાં તમને ડેફિનેશન્સ કરીને લખવામાં આવશે. ઓકે, Okay. કેમ કે એમાં શું રહેશે, જો હવે આની અંદર તો યુ ગેટ ઓનલી ડેફિનેશન્સ. ઓકે, જ્યારે તમે બેરેક્ટ ઓપન કરશો એમાં તમે સેક્શન 2 જ્યારે ઓપન કરો તો એની અંડરમાં તમને વેરિયસ ડેફિનેશન્સ જોવામાં મળી જશે. સપોઝ મૂવેબલ પ્રોપર્ટી, આ એક ઇમ્પોર્ટન્ટ છે. મૂવેબલ પ્રોપર્ટી એન્ડ મેસને પ્રોફિટ સેક્શન 2 માં 12 અને 13 છે, એ જોઈ લો એકવાર. દેખાયું બધાને? ટુમાં 12 દેખાયું બધાને? Yes, ma'am. Yes, ma'am. એન્ડ 13 મૂવેબલ પ્રોપર્ટી એન્ડ મેસને પ્રોફિટ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર જોઈ લેજો. અને એક ક્વેશ્ચન આ બી આવી જાય છે કે પબ્લિક ઓફિસરમાં કોણ કોણ આવે, તો પબ્લિક ઓફિસરમાં કોણ કોણ આવે? એવરી જજ આવી જશે. એમ આ ક્વેશ્ચન કેવી રીતે પૂછવામાં આવે કે પબ્લિક ઓફિસરમાં કોણ કોણ આવી જશે? એ લોકો 4 ઓપ્શન આપે છે, બરાબર. હવે એ લોકોને ઇઝી કરવું હોય ને તો એ લોકો ગ્રુપિંગ સાચી ગ્રુપિંગ આપી દે, અને થોડુંક હાર્ડ કરવું હોય જેમ કે એમાં એ લોકોએ આપી દીધું જજ ઓલ ઇન્ડિયા સર્વિસ, બીમાં આપી દીધું જજ ઓલ ઇન્ડિયા સર્વિસ પોલીસમેન, સીમાં આપી દીધું, મતલબ 3 ઓપ્શન્સ તમારે આવી રીતના ગ્રુપમાં સાચું હશે અને એકમાં 2 સાચા થઈને એક ખોટું બી હોઈ શકે છે. તો ધેટ અગેન તમે ખાલી આમાં આને ઓપન કરશો ડેફિનેશનમાં તો એમાં તમને મળી જશે. સમજ્યા કે પબ્લિક ઓફિસરમાં કોણ કોણ આવે? તો કોણ કોણ આવે? જજ આવે, ઓલ ઇન્ડિયા સર્વિસમાં જે બી મેમ્બર્સ હોય, ઓલ ઇન્ડિયા સર્વિસની આપણે વાત કરીએ તો એમાં યુપીએસસી એ બધું આવી ગયું, આઈએએસ આઈપીએસ ઓફિસર આઈઆરએસ બધા આવી ગયા. ઓકે, મિલિટરી, નેવલ, એરફોર્સીસના આવી ગયા. ઓકે, હવે જે કોર્ટ ઓફ જસ્ટિસમાં મતલબ જે કોર્ટ ઓફ જસ્ટિસને રિલેટેડ જે બી વર્ક કરતા હોય એ આવી ગયા, બરાબર. પછી એવરી પર્સન હુ હોલ્ડ એની ઓફિસ બાય વર્ચ્યુ ઓફ વિચ હી ઇઝ એમ્પાવર્ડ ટુ પ્લેસ or keep any person in confinement, બરાબર, એ આવી ગયું. એટલે આ વસ્તુ તમને આવી રીતના ગૂંચવાઈને પૂછવામાં આવશે. ક્લિયર છે? ક્લિયર છે? Yes. Yes, ma'am. Next is under which section of CPC is notice to government mandatory before filing a suit? Section 80. 80. Okay, good. Which provision of CPC empowers courts to refer disputes to ADR? અદાલત પક્ષકારોને ADR માટે કઈ કલમ હેઠળ મોકલી શકે છે? 89. Section 89. આમાં તમને જોવામાં તકલીફ પડે ત્યારે તમે શું કરશો? રિવર્સ સાયકોલોજી, બરાબર. જે આર્ટિકલ્સ જે બી ઓપ્શન આપ્યા હશે એ ઓપ્શનમાં જ જઈને આપણે જોઈ લેવાનું, આ ઓપ્શનમાં છે નથી, આ ઓપ્શનમાં છે નથી. સમજ્યા? એટલે આખું પાછું તમારે ઇન્ડેક્સ જોવાની જરૂર નહીં પડે. આન્સર તો આ 4માંથી જ કોઈ હશે. ગોટ ઇટ? નાઉ વિચ ઓર્ડર ઓફ સીપીસી ઇઝ ઓકે. આ જે ઓર્ડર્સ છે એ તમારે એક્ટમાં જોવા માટે બી એન્ડ ઇવન આન્સરમાં સમજવા માટે બી તમને રોમન નંબર્સ ખબર હોવા જોઈએ. રોમન નંબર્સ આઈડિયા છે બધાને? કોઈને ડાઉટ છે રોમન નંબર્સમાં? No, ma'am. ઓકે, Yes, સો ma'am. રોમન નંબર્સમાં ડાઉટ છે? Yes. ઓકે, તો હું બેઝિકલી આમાં જેટલા આપણે યુઝ હોય છે આ હું એક નાનું એ નાખી દઈ છું કે જે સ્ટ્રેટ લાઈન, તો બી એક ઓરલ કહી દઉં તમને, જે આ ક્રોસ છે
જે એક્સ છે એ 10 ડિનાઈવ કરે છે, ઓકે, અને જે ઓકે જે કેપિટલ આઈ છે એ 1 ડિનોટ કરે છે. તો મને એકવાર કહો ઓકે સેક્શન બી કયું નંબર ડિનોટ કરે છે, ઓર્ડર કયું હશે? 101 નો, x is 10, so 10 plus x is 10, 10 હા, 10 plus 10 is 20 and that one is 21. Got it? yes okay got it તો ડી ને કેવી રીતના તમે કહેશો? 23 ગુડ, ઓકે. રાઈટ હેન્ડ સાઈડ હોય તો એ પ્લસ થશે એન્ડ સપોઝ લેફ્ટ હેન્ડ સાઈડ હોય એક્સ ની તો એ માઇનસ થશે. ડન છે? okay સી ઓપ્શન Hmm. સી મને કહો શું હશે? 9. યસ 39 યસ, અન્ડરસ્ટુડ? ક્લિયર છે? yes વી ઇઝ 5, તો મને એ ઓપ્શન શું કહે છે? 52 નો, વી ઇઝ 5, 5 પ્લસ b 1, is 5 51 no, it's 7, 5 plus 1 yeah 6 and 6 plus 1 is 7. તમારે આગળ નથી લખવાનું, ખાલી એડ કરતા જવાનું છે, સમજે? જેમ કે okay okay હા 6 and 6 plus 1 is 7. okay ક્લિયર છે? તો બી એક રોમન yes જોઈતું હોય તો મને કહેજો, મારી પાસે હશે, સો આઈ વિલ સેન્ડ યુ. ઓકે, okay okay નેક્સ્ટ ફિફ્થ આન્સર. 148E. યસ, અત્યારે જ આપણે કર્યું, કેવિએટ કમ્સ અંડર Yes. 148. 148. Okay, actually I wanted to take IPC also, but આપણે લેટ ચાલુ કર્યું હતું. એક ઓવરવ્યૂ આપી દો આઈપીસી નું, જો ટાઈમ હોય તમારી પાસે તો. Yes, sure, ma'am. કોઈને પ્રોબ્લેમ થોડુંક એક્સટેન્ડ થાય તો ઇઝ ઇટ ઓકે? no worry No, no, okay ma'am. okay સો સીપીસી ક્લિયર છે બધાને? Yes. yes Yes. Yes, ma'am. Yes, ma'am. ઓકે, નેક્સ્ટ વી વિલ ડીલ વિથ આઈપીસી એન્ડ બીએનએસ. એકચ્યુઅલી એવું છે કે થોડુંક અત્યારે આ વર્ષે બી આ થોડુંક રહેશે, આ લોકોને કાઢી દેવું હતું, બટ યસ આ લોકોએ રાખ્યું છે. આઈપીસી માંથી બી ક્વેશ્ચન પૂછશે, રેરલી એકાદ આવશે, ઓકે, એક કે બે આવશે, બટ યસ દે વિલ આસ્ક ફ્રોમ આઈપીસી એઝ વેલ. સો આઈપીસી એન્ડ બીએનએસ બંને જોવું પડશે આપણે. આઈપીસી બધાને ખબર છે જૂનું છે, બીએનએસ એનું ન્યૂ વર્ઝન છે, મતલબ અપડેટેડ લો છે. ડિફરન્સ Hmm. એક બેઝિક ડિફરન્સ મને કહેશે કોઈ આઈપીસી એન્ડ બીએનએસ નું? તો કે મેં મેન્શન જ કરી દીધું છે આમાં. સી ધ પ્રીવિયસ લો દેટ ઇઝ, હા બોલો બોલો. આઈપીસી ભારત તો ફોજદારી અધિનિયમ કાયદો હતો અને આમાં થોડો ચેન્જીસ કરેલો છે ઓકે, બેઝિકલી આઈપીસી સજા દેટ ઇઝ પનિશમેન્ટ ઉપર ફોકસ્ડ હતું, રાઈટ? એન્ડ હમ ભારતીય ન્યાય સંહિતા જે અત્યારનું બીએનએસ છે દેટ ફોકસ ઓન જસ્ટિસ, વિક્ટિમ એન્ડ ઓલ્સો સોસાયટી. તો બેઝિકલી કેવા ટાઈપના ક્વેશ્ચન આવશે એ આપણે જોઈ લઈએ. એક તો આ એકાદ ક્વેશ્ચનના ડિફરન્સ હશે કે ભાઈ જૂનું આ હતું તો નવું શું છે, સમજે? તો આની માટે તમારી પાસે બે વસ્તુ કાં તો હોવી જોઈએ, કાં તો તમે જ્યારે હવે બધા બેરેક્સ તો લઈ જ લીધી હશે, તો કાં તો તમે Yes. આઈપીસી અને બીએનએસ બંને લઈને જાઓ, ઓકે, એક ઓપ્શન તમારી પાસે એ છે. અને જો તમારી પાસે કમ્પેરિઝન વાળું લીધું હોય, જેમ કે પુનાલાલમાં તો એ લોકોએ નહીં, પુનાલાલમાં બી કમ્પેરિઝન બેઝ તો નથી જ આપતું, કમ્પેરિઝન વાળું અલગ અલગ છે બંનેમાં પણ આપેલું છે, રાઈટ? હમ તો જો તમારે આઈપીસી છોડીને ના જતા, આઈપીસી લઈને જજો, બરાબર? મારું કહેવાનો મતલબ એ છે. કમ્પેરિઝન હોય તો બહુ સૌથી બેસ્ટ છે જ, કમ્પેરિઝન વાળી બેરેક્ટ હોય તો. નથી તો દેટ્સ ઓકે, આઈપીસી એન્ડ બીએનએસ બંને લઈને જાઓ. એ ટાઈમે આપણે આઈપીસી બી ખોલી લેવાનું ને બીએનએસ બી ખોલી લેવાનું. ડન છે? આઈપીસીમાં Yes, ડન ma'am. છે 511 સેક્શન્સ હતા, બીએનએસમાં 356 છે. બીએનએસ સ્ટડી કરવું ઇઝી છે કેમ કે આઈપીસીમાં બધી વસ્તુ સ્કેટર્ડ હતી,
અને BNS માં જે પર્ટિક્યુલર એક ટોપિક ચાલુ થાય છે એ એની નીચે નીચે જ એક સાથે જ પતે છે. તો દેટ્સ ગુડ ઇન BNS. ઠીક છે, નો ડાઉટ આપણે વધારે ગો થ્રુ કરવાનું રહેશે, બટ હવે જે છે એ તો છે, શું કરી શકીએ. ઓકે, હવે એક મારે બતાવું તમને. આ બેઝિક ચેન્જીસ છે જે BNS માં કરવામાં આવ્યું છે. પહેલા નહોતું. બિફોર ઇન IPC we were not having community service as a punishment. Okay, કોમ્યુનિટી સર્વિસ પહેલા પનિશમેન્ટ નહોતી. હવે BNS માં એ લોકોએ કોમ્યુનિટી સર્વિસ. એક ક્વેશ્ચન આમાં રહેશે આના બેઝ ઉપર કે નવા BNS માં શું ચેન્જીસ કરવામાં આવ્યું છે. તો કોમ્યુનિટી સર્વિસ ઇન્વોલ્વ કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમનું કન્સેપ્ટ ઇન્વોલ્વ કરવામાં આવ્યું છે. IPC માં અલગ ઓર્ગેનાઇઝ ક્રાઇમનું કોન્સેપ્ટ નહોતું, બરાબર. ટેરરિઝમનું કોન્સેપ્ટ ઇન્વોલ્વ ઇન ડિટેલ કરવામાં આવ્યું છે. IPC માં હતું પહેલા ટેરરિઝમનું કોન્સેપ્ટ, બટ એક સાથે નહોતું. જેમ મેં તમને કીધું, સ્કેટર્ડ હતું આમ તેમ, મતલબ લાઈક ટેરરિઝમ એક્ટ કયા કયા કહેવાય છે એ અલગ સેક્શન અલગ હતું. પછી 20-25 સેક્શન્સ પછી એનું પનિશમેન્ટ આવે છે, એવી રીતના હતું. ને અત્યારે કેવું છે કે ટેરરિઝમનું કોન્સેપ્ટ છે તો બધું એ એક સાથે જ આપી દેવામાં આવ્યું છે. તો એક આ ચેન્જીસ છે. નેક્સ્ટ ઇઝ સેડિશન રિપ્લેસ કરી દીધું છે. ઓકે, સેડિશન રિપ્લેસ કરીને એ લોકોએ શું ઇન્વોલ્વ કર્યું છે? એક્ટ એન્ડર્જિંગ સોવેનિટી, યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. મતલબ કે એ લોકોએ આમાં જે પહેલા સેડિશન હતું એને કાઢીને એ લોકોએ કીધું કે જે એ કૃત્ય દેશ ખિલાફ ગણાશે, જે બી કૃત્ય ઇન્ડિયાની સોવેનિટીને હાનિ કરે, યુનિટીને હાનિ કરે, કાં તો ઇન્ટિગ્રિટીને હેમ્પર કરે. ઓકે, સો સેડિટેશન રિપ્લેસ કરવામાં આવ્યું. સ્નેચિંગનું કોન્સેપ્ટ ઇન્વોલ્વ કરવામાં આવ્યું છે કે પહેલા સ્નેચિંગનું કોન્સેપ્ટ નહોતું. સ્નેચિંગ વોઝ નોટ ઇન્વોલ્વ previously in IPC, but in BNS they included snatching also as a crime. Okay, why? કેમ કે અત્યારે હાલ ફિલહાલમાં સ્ટ્રીટ ક્રાઇમ્સ જે છે એ બહુ વધી ગયા છે, રાઈટ? ઓકે, મોબ લિન્ચિંગનું કોન્સેપ્ટ ઇન્વોલ્વ કરવામાં આવ્યું કેમ કે મોબ લિન્ચિંગનું સ્પેસિફિક કોન્સેપ્ટ નહોતું, ઇનડાયરેક્ટ કોન્સેપ્ટ હતું, બટ સ્પેસિફિક નહોતું, એ ઇન્વોલ્વ કરવામાં આવ્યું. પ્લસ ઇલેક્ટ્રોનિક એવિડન્સ એન્ડ સાયબર રિલેટેડ ઓફેન્સીસ બી ઇન્વોલ્વ કરવામાં આવ્યા. ક્લિયર છે? ઓકે, બેઝિક તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. એ તમે અંદર જ્યારે તમે બેરેક જોશો ત્યારે ખબર પડી જશે. થેફ્ટ વર્સિસ એક્સટોર્શન. એક્સટોર્શન અલગ વસ્તુ છે, થેફ્ટ અલગ વસ્તુ છે, રોબરી અલગ વસ્તુ છે. ઓકે, there is difference between theft, extortion and robbery. ઓકે, ક્લિયર છે? કોઈ મને બેઝિક એક લાઈનમાં કેવું હોય, થેફ્ટ, એક્સટોર્શન એન્ડ રોબરી, આ ત્રણેયમાં શું ડિફરન્સ છે? આપણે તો બધી વસ્તુઓને નોર્મલમાં તો આપણે ચોરી જ કહીએ છીએ, રાઈટ? Yes. તો આ ત્રણેયમાં ડિફરન્સ શું છે? મોસ્ટલી આ ત્રણેયમાં ડિફરન્સ કન્સેન્ટ અને ફોર્સ કઈ રીતના યુઝ કરવામાં આવે છે એનું છે. જેમ કે થેફ્ટમાં શું હોય છે કે ઓનરના કન્સેન્ટ વગર કોઈ પ્રોપર્ટી લઈ લેવામાં આવે તો એને શું કહેવાશે? થેફ્ટ. ઓકે, એક્સટોર્શન કોને કહેવામાં આવશે? અને થેફ્ટમાં કોઈ ફોર્સ કે થ્રેટ યુઝ નથી થતું. ઠીક છે, કોઈ ફોર્સ કે થ્રેટ વગર કોઈ ઓનરની પ્રોપર્ટી એના કન્સેન્ટ વગર લઈ લેવામાં આવે તો એને થેફ્ટ કહેવાય છે. અને થેફ્ટ પર્ટિક્યુલરલી મૂવેબલ પ્રોપર્ટીમાં જ ગણવામાં આવે છે. ક્લિયર છે? થેફ્ટ ક્લિયર છે? Yes. થેફ્ટ શું છે? No force or threat is used. યુઝ નથી કરવાનું. Use નથી કરવાનું. હા, ઓકે, અને મૂવેબલ પ્રોપર્ટી માટે જ યુઝ થાય છે. Movable property. એક્સટોર્શન શાને માટે યુઝ થાય છે? કન્સેન્ટ ઇઝ રોંગફુલી ઓબ્ટેન્ડ.
ઓકે, મતલબ કોઈ ફ્રોડ કરીને, સમજે, કન્સેન્ટ લઈ લીધું હોય, મતલબ સાઇન ફ્રોડ કરીને લઈ લીધું હોય, ઓકે, કાં તો XYZ ધમકાઈને લઈ લીધું હોય, ઓકે, કોઈ મતલબ ઇમોશનલ બ્લેકમેલ લાઈક સાયકોલોજીકલી થ્રેટ આપીને કે સાયકોલોજીકલી પ્રેશર આપીને કે ભાઈ આ વસ્તુ નહીં કરો તો તમને આ પ્રોબ્લેમ થશે, બરાબર? તો દેટ ઇઝ ધી એક્સટોર્શન, મતલબ છીનવી લેવી, બ્લેકમેલ કરીને કોઈ વસ્તુ લેવી, ઓકે, ક્લિયર છે? એક્સટોર્શન શાની માટે યુઝ કરવામાં આવે છે? મૂવેબલ પ્રોપર્ટી અને કોઈ બી કિંમતી વસ્તુઓ માટે. ક્લિયર છે? ક્લિયર છે? નાઉ કમ્સ રોબરી. રોબરી કોને કહેવામાં આવે છે? કે તમે ફોર્સ અપ્લાય કરીને તરત તમે કોઈ વસ્તુને લઈ લીધું કન્સેન્ટ વગર. ક્લિયર છે? મતલબ થ્રેટ આપીને લઈ લીધી, મતલબ ફોર્સ યુઝ થાય છે આમાં. એક્સટોર્શનમાં ફોર્સ નથી યુઝ થતું, એક્સટોર્શનમાં સાયકોલોજીકલી ઇમ્પેક્ટ યુઝ થાય છે, સાયકોલોજીકલ પ્રેશર કે થ્રેટ આપવામાં આવે છે. ક્લિયર છે? રોબરીમાં ફોર્સ યુઝ થાય છે કાં તો વાયલેન્સ કરવામાં આવે છે. ક્લિયર છે? ક્લિયર છે? અને આ બી ખાલી મૂવેબલ પ્રોપર્ટી માટે જ લિમિટેડ છે. ત્રણેય વસ્તુ ક્લિયર છે? મેમ ત્રણે Yes. મૂવેબલ પ્રોપર્ટીમાં જ થશે, ઇમૂવેબલ પ્રોપર્ટીમાં કઈ નહીં થાય? ના ના. ઓકે. અને એક્સટોર્શન આપણે કિંમતી વસ્તુ માટે બી છે. ઓકે. ઓકે, યસ મેમ. કેમ કે તમે કોઈની કિડનેપિંગ કરી, બરાબર, અને પૈસા માંગ્યા, બરાબર, તો એ શામાં આવશે? એક્સટોર્શન में भी. સમજે? ચીટિંગ એન્ડ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એકવાર જોઈ લેજો. મર્ડર એન્ડ કલ્પેબલ હોમોસાઇડ જોઈ લેજો. મર્ડર એન્ડ કલ્પેબલ હોમોસાઇડ આઈડિયા છે કોઈને? મર્ડર એન્ડ કલ્પેબલ હોમોસાઇડ. એનીવન? હાર્દિક, મર્ડર અને કલ્પેબલ હોમોસાઇડ કોઈ ડિફરન્સ? મેમ, મર્ડરમાં વ્યક્તિનો ઈરાદો ચોખ્ખો હોય છે. કલ્પેબલ હોમિસાઇડમાં એનો ઈરાદો નહીં હોતો પણ એને વાગી જાય છે જેના કારણે એનું મર્ડર થઈ જાય છે. યસ. ક્લિયર છે? આ જ ડિફરન્સ છે. ક્લિયર છે? ઇન્ટેન્શનનું ડિફરન્સ છે બંનેમાં મેઇનલી. ક્લિયર છે? ડિગ્રી ઓફ ઇન્ટેન્શનનું ડિફરન્સ છે. ઓકે, common Oh. intention and common object is also different. Common intention is કે prior meeting કરવું and common object is unlawful assembly. ક્લિયર છે? આટલું ડિફરન્સ એકવાર તમે જોઈ લેજો, બરાબર? જો તમને તો બી એને સમજવામાં કઈ પ્રોબ્લેમ આવે, યુ કેન પર્સનલી મેસેજ મી, વી કેન ડુ અ ડિબેટ ઓન ધેટ. ઓકે, ક્લિયર છે? આ જ વસ્તુ છે બટ ગુજરાતીમાં છે જે આપણે જોયું. આમાં ઇમ્પોર્ટન્ટ સેક્શન જે આઈપીસી નું છે, ઇમ્પોર્ટન્ટ સેક્શન તો ઠીક છે, એક્સેપ્શન ઉપર એક ક્વેશ્ચન હોય જ છે, 100% હોય છે એક્સેપ્શનનું. લાઈક કોઈની ઉપર કોઈ સપોઝ કોઈ બી કેસ કે FIR થયું છે તો એનું એક્સેપ્શન શું છે, કયા કયા એક્સેપ્શન લઈ શકે છે, યુઝ કરી શકે છે? તો મિસ્ટેક ઓફ ફેક્ટ છે એક તો પહેલા ગુજરાતી, હા ગુજરાતી. મિસ્ટેક ઓફ ફેક્ટ છે પહેલા, દેટ ઇઝ હકીકતની ભૂલ. ઓકે, સેક્શન ઇમ્પોર્ટન્ટ નથી, સેક્શન એ તમને બુકમાંથી મળી જશે, તમને વસ્તુ સમજવી જરૂરી છે, બરાબર? ક્લિયર છે? મિસ્ટેક ઓફ ફેક્ટ એટલે સપોઝ કોઈ સપોઝ ચલો હું નોર્મલ પોલીસની વાત કરું, પોલીસે કોઈની ગિરફ્તારી કરી, બરાબર, બરાબર, અને એને સમજવામાં એનાથી એ પોલીસ પર્સનથી પ્રોબ્લેમ થયું કે આ એ વ્યક્તિ નથી જે વ્યક્તિને એને ઓરિજિનલી અરેસ્ટ કરવું હતું. તો Misunderstanding. હા, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ઇન નોર્મલ લેમન લેંગ્વેજ વી કેન ટેલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, તો હવે એક વસ્તુ સમજો, સપોઝ મને કોઈ પોલીસે 4 દિવસ માટે ડિટેન કર્યું, બરાબર, તો
મારું તો એક હશે ને કે હું એમને થોડી ચલો ભાઈ છૂટી ગઈ એમ કરીને થોડી, મારું તો એ હશે ને કે હું એના ખિલાફ કઈ એક્શન લઉં, બરાબર? તો મેં એના ખિલાફ એક્શન લીધું, તો એ પોતાનો બચાવ એમાં ક્યારે કેવી રીતના કરી શકે છે? મિસ્ટેક ઓફ ફેક્ટની અંદર, સમજ્યા? કે ભાઈ આ મારાથી મિસ્ટેક ઓફ ફેક્ટની પ્રોબ્લેમ થઈ છે, ઇશ્યુ થયું હતું, લોની પ્રોબ્લેમ નહોતી, આ મારાથી ભૂલ થઈ છે. તો એ મિસ્ટેક ઓફ ફેક્ટની અંદર એ પોતાનું બચાવ કરી શકે છે. એન્ડ આની અંદર પર્સન ઇઝ નોટ ક્રિમિનલી લાયબલ. એ મિસ્ટેક ઓફ ફેક્ટ એનું જો સાબિત થતું હોય કે એને ઇન્ટેન્શનલી આ વસ્તુ નહોતી કરી. અમુક વાર તમે ને ખબર હશે કે કોઈ બી પર્સનને ડિટેન કરી દેવામાં આવે છે અને પછી કહી દેવામાં આવે છે કે ભાઈ આ તો અમારી ભૂલ હતી, બરાબર? સપોઝ કોઈ પર્સન કોઈ બી એક્ટ કરે છે અને એ કહી દે છે કે આ તો અમારી ભૂલ હતી, પણ આ ખાલી કહેવાથી નથી હોતું, આ એને પ્રૂવ કરવું પડે છે કે હા ભાઈ આ એનું મિસ્ટેક ઓફ ફેક્ટ હતું, બરાબર? ઇન્ટેન્શનલી એણે આ વસ્તુ નહોતી કરીને જો એ પ્રૂવ થઈ જાય તો દેટ ઇઝ નોટ ક્રિમિનલી લાયબલ. આ ખાલી પોલીસ પર્સન માટે નહીં, એવરી પર્સન માટે. લાઈક કોઈએ કઈ સપોઝ કોઈ બી એક્ટ કર્યું જેની અંદર મેં ક્રિમિનલી લાયબલ ગણાતો હોય, પણ એ જો પોતાને મિસ્ટેક ઓફ ફેક્ટની અંદર સાબિત કરી દેતો હોય કે ભાઈ આ મારાથી સમજણમાં મિસ્ટેક થઈ હતી ને એના લીધે આ વસ્તુ થઈ છે, તો દેટ પર્સન ઇઝ નોટ ક્રિમિનલી લાયબલ. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ. હવે તમે ક્રિમિનલી કોઈને બી ક્યારે કહી શકો છો? જ્યારે પર્સન અનસાઉન્ડ માઇન્ડનો ના હોય, રાઈટ? મેન્સ રિયા અને એક્ટર્સ રિયા તમને ખ્યાલ હશે, ટુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, રાઈટ? મેન્સ રિયા ઇઝ કે માઇન્ડથી તમારું જે તમે અનસાઉન્ડ માઇન્ડમાં ના હોવા જોઈએ અને માઇન્ડ તમારું ઇન્વોલ્વ, તમારું કઈ પ્લાન ઇન્વોલ્વ હોવું જોઈએ. ઓકે. એન્ડ એક્ટર્સ રિયા ઇઝ કે કોઈ બી કૃત્ય, કોઈ બી એક્ટ તમે કરેલું હોવું જોઈએ. તો સપોઝ આ બંને વસ્તુ હોય તો જ તમારે એઝ એન કોઈ બી એક્ટની અંદર તમે લાયબલ ગણાવ. એટલે અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ, સપોઝ કોઈ બી વ્યક્તિએ કોઈએ ચોરી કરી, સપોઝ ચલો કોઈએ ધક્કો માર્યો, ચલો કોઈએ કોઈ વ્યક્તિને ધક્કો માર્યો, એ વખતે એ સાઉન્ડ માઇન્ડમાં નહોતો. પણ એ સાઉન્ડ માઇન્ડમાં ક્યારે નહોતો? એણે દારૂ પીધું હતું, દેટ ઇઝ ઇન્ટોક્સિકેશન કર્યું હતું ને એ સાઉન્ડ માઇન્ડમાં નહોતો, તો એની અંડરમાં એને બચાવ નહીં મળે, સમજ્યા? ઇન્ટોક્સિકેશન અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડની નીચે જો સપોઝ એણે ડ્રંક કે ડ્રગ એડિક્ટેડ કર્યું હોય તો ત્યારે બી તો માણસ અનસાઉન્ડ માઇન્ડમાં હોય, રાઈટ? તો ઇન્ટોક્સિકેશન કરેલું હોય તો ત્યારે એનો બચાવ ના થઈ શકે, ત્યારે એ ડિફેન્સની અંદર ના આવે. ઓકે. એ ડિફેન્સની અંદર ક્યારે આવશે? ઇન્ટોક્સિકેશન ડિફેન્સમાં ક્યારે યુઝ કરી શકે? જ્યારે એ સાબિત કરે કે જે અનસાઉન્ડ માઇન્ડ સ્ટેટ ઓફ અનસાઉન્ડ માઇન્ડમાં હતો, એણે જાતે ઇન્ટોક્સિકેશન મતલબ જાતે એણે વસ્તુ નહોતી લીધી, કોઈએ એને આપી હતી, કોઈએ એને લાઈક છેતરપિંડીથી આપી હતી. ઓકે. ત્યારે એ વસ્તુની અંદર એ ડિફેન્સમાં લઈ શકે છે. પણ એને સેલ્ફ ઇન્ટોક્સિકેશન પોતાને કર્યું હોય તો એની અંડરમાં એનો બચાવ ના થાય. અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડમાં કોણ આવે? જે પર્સન લાઈક દિમાગી રૂપે સ્થિર ના હોય. ઓકે. કોઈ દિમાગી રૂપે એને એટલી ના સમજણ હોય કે શું સારું છે, શું ખરાબ છે, શું કરવાથી શું થાય, સમજે? જે મગજથી સ્થિર ના હોય એ લોકો અનસાઉન્ડ માઇન્ડમાં આવે, તો એ લોકોથી કોઈ બી કૃત્ય કરવામાં આવે તો દે આર નોટ ક્રિમિનલી લાયબલ. ઓકે. પણ ઇન્ટોક્સિકેશન ઇઝ નોટ ધ ડિફેન્સ. અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ ઇઝ ધ ડિફેન્સ. મિસ્ટેક ઓફ ફેક્ટ ઇઝ ઓલ્સો ધ ડિફેન્સ. ઓકે, ક્લિયર છે? પછી પ્રાઇવેટ ડિફેન્સ ઇઝ ઓલ્સો ધી ડિફેન્સ. સપોઝ એવું તો ના બને ને કે સપોઝ કોઈ બે વ્યક્તિ મને મારવા આવે છે, એ લોકોના હાથમાં ચપ્પુ છે અને હું આમ સીધી તો ના ઊભી રહું, લાવ ભાઈ મને મારી દો, રાઈટ? હું મારો બચાવ કરવાની બી કોશિશ કરું અને હું મારા બચાવ કરવામાં ત્યારે એ વ્યક્તિને જે મને મારવા આવતું હતું, જે મને હાર્મ પહોંચાડવા આવતું હતું, એ લોકોને કોઈ પ્રોબ્લેમ થાય, કાં તો એ લોકોની ડેથ થાય, કાં તો કોઈ બી રીતે એ લોકોને પ્રોબ્લેમ થાય, તો એની માટે હું લાયબલ નહીં ગણાવું. એ મારું પ્રાઇવેટ ડિફેન્સ હતું, રાઈટ?
તો એ આની અંતર્ગત મારો બચાવ થઈ શકે છે, રાઈટ? હું મારા પ્રાઇવેટ ડિફેન્સની અંદરમાં કોઈ બી કૃત્ય કરું ને એનાથી કોઈને પ્રોબ્લેમ થાય તો that is not criminal activity, that is not a crime. ઓકે, બટ યસ એ પ્રૂવ કરવું જરૂરી છે. આપણે ખાલી કહેવાથી નહીં થાય એનાથી, એને એ વસ્તુ પ્રૂવ કરવું પડે છે. ઓકે, નાવ necessity is act done to prevent greater harm or danger. ઓકે, સપોઝ એક વસ્તુ સમજો, ક્યાંક કોઈ બે માણસ કંઈક ઝઘડો ચાલી રહ્યો છે, બરાબર? હવે આપણને ખબર છે કે એક વ્યક્તિ બહુ હેવી માણસ છે, બરાબર, અને બીજો વ્યક્તિ જે છે એ થોડુંક કમજોર છે, અને એ જે કમજોર વ્યક્તિ છે એ આપણું બહુ ખાસ છે, બરાબર બરાબર. તો એ ખાસ વ્યક્તિને બચાવવા માટે તમે એને કંઈક સાઈડમાં ખેંચ્યું, બરાબર, એ તમે એને સાઈડમાં ખેંચ્યું અને જે બીજો વ્યક્તિ હતો એને કોઈ હાર્મ પહોંચ્યું, બરાબર, તો that is also not the crime. ઓકે, બટ યસ એ જે તમે એક્ટ કર્યું છે એ જસ્ટિફાઈડ, અગેન એ પ્રૂવ કરવાનું બહુ જ નેસેસિટી છે. ઓકે, એક્ટ ડન ટુ પ્રિવેન્ટ ગ્રેટર હાર્મ ઓર ડેન્જર ઇઝ ઓલ્સો અ ડિફેન્સ. ઓકે, કે આ વસ્તુ મારે કરવું પડ્યું, હું કરવા નહોતો માંગતો પણ આ મારે કરવું પડ્યું. જો મેં આ ના કર્યું હોત તો આ જે થયું એનાથી બહુ મોટું થયું હોત. સમજ્યા? ક્લિયર છે? ડિફેન્સ ઇઝ ક્લિયર? ડિફેન્સ ક્લિયર છે બધાને? Yes. ઓકે, નાવ આ અમુક ક્વેશ્ચન્સ છે. આ કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન છે, સોરી નીચે આન્સર આપેલું છે, બટ યસ આવા ટાઈપના ક્વેશ્ચન આવે છે. સપોઝ એ અટેક્સ બી વિથ અ નાઇફ ટુ સેવ હિમસેલ્ફ, બી યુઝિસ રિઝનેબલ ફોર્સ એન્ડ કોઝિસ ઇન્જરી ટુ એ, સો બી કેન ક્લેમ પ્રોટેક્શન અંડર. એ ચાકુ વડે બી, હું આન્સર્સ ડિલીટ કરી દઉં, હવે તો જોઈ લીધું હશે નહીં બધા? ચલો વાંધો નહીં. તો આ સિચ્યુએશનમાં એ પોતાનો બચાવ આમાંથી શાની અંડર કરી શકે છે? નેસેસિટી, પ્રાઇવેટ ડિફેન્સ, ઇન્ટોક્સિકેશન અથવા મિસ્ટેક ઓફ ફેક્ટ. હકીકતની ભૂલ, ખાનગી બચાવ, નશો, આવશ્યકતા. તો પ્રાઇવેટ ડિફેન્સની અંડર. ક્લિયર છે? ક્વેશ્ચન 7 એકવાર રીડ કરી લો. ક્વેશ્ચન 7th, 8th નું મને આન્સર આપજો તમે. એઇથ્થ નું શું આન્સર આવશે? A snatches B's mobile phone by threatening him with a knife and immediately runs away. A Robbery. 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 ઓકે, કેમનું રોબરી કેવી રીતના? મેમ ખંડણી એક્સટેન્શન આવી શકે? મને રોબરી જસ્ટિફાઈ કરો. રોબરી કેમ કીધું ને એક્સટોર્શન કેમ કહી રહ્યા છો? એ બંને મને એક્સટેન્શનમાં મેમ એનો ઇન્ટેન્શન ક્લિયર છે. એ ચાકુ બતાવીને એની પાસેથી મોબાઈલ લઈ લે છે. તો એક્સટેન્શન યસ, સિમ્પલ એ છે કે વાય નોટ રોબરી? But extortion રોબરી માં લૂંટ, consent લૂંટ થી લૂંટ લેશે મીન્સ ને. એક વ્યક્તિ દ્વારા તો લૂંટ થઈ શકતી નથી. લૂંટ કરવા માટે એકથી વધારે વ્યક્તિ જોઈએ. યસ, ક્લિયર છે? લૂંટ કરવા માટે તમારે આમાં એક વસ્તુ એ ધ્યાન રાખવી જરૂરી છે કે લૂંટ કરવા માટે તમારે એકથી વધારે વ્યક્તિની જરૂર પડે છે, ને અહીંયા આપણે ખાલી એની જ વાત કરી છે. સમજ્યા? હવે તો
આનું આન્સર એક્સટોર્શન ઇઝ ધી રાઈટ આન્સર. સમજ્યા? રોબરી કરવા માટે તમારે એકથી વધારે વ્યક્તિની કમ્પલસરી પાર્ટિસિપેશન નેસેસરી છે. ક્લિયર છે? Yes. ક્લિયર છે રિતુષા? Yes, ma'am. ઓકે, ફર્સ્ટનું આન્સર્સ આપેલા છે. આમાં કેમ આન્સર્સ લખ્યું છે? ઓકે, કોમન ઇન્ટેન્શન ઇઝ પ્રોવાઇડેડ અંડર વિચ સેક્શન? 34 ઓફ આઈપીસી. IPC. આમાં એક વસ્તુ છે કે તમને ક્વેશ્ચનમાં આપેલું હશે કે એ લોકોનું આઈપીસી પૂછી રહ્યા છે કે બીએનએસ પૂછી રહ્યા છે. સપોઝ આમાં કોમન ઇન્ટેન્શન એ લોકોએ પૂછ્યું, બરાબર? તો કોમન ઇન્ટેન્શન એ લોકો શાનું પૂછી રહ્યા છે એ તમને આમાં કહેશે. ક્લિયર છે? આઈપીસી નું પૂછી રહ્યા છે કે સીપીસી નું પૂછી રહ્યા છે. આ એક મિની ટેસ્ટ છે. મિની ટેસ્ટ વોટ્સએપ કરી દઉં તમને લોકોને કે અત્યારે સોલ્વ કરશો? Please WhatsApp WhatsApp, કરી ma'am. આપો. વોટ્સઅપ કરી આપો. ઓકે, ડન. તો વી આર એન્ડિંગ ઓવર હિયર. ઓકે, Okay. આ 3 કેસ લોસ આજે ઇન્ડેક્સ ને એટલું જોઈ જ નાખજો. ઇમ્પોર્ટન્ટ જે બી છે એ હું તમને મોકલી દઈશ, બરાબર? બીજું Ma'am, બી like constitution માં બેરુભાઈ યુનિયન કેસ છે ને આના વિશે થોડું વન લાઇનર સમથિંગ હશે તો પ્લીઝ સેન્ડ કરી દેજો. ઓકે, ડન. હા. તમને બીજું બી કંઈ બી જોઈતું હોય તો મને પર્સનલી બી વોટ્સઅપ કરી શકો છો. નોટ એન ઇશ્યુ. ઠીક છે? બટ Okay, ma'am. વી પ્લાન કે કાલે ઇવનિંગમાં જ્યારે આપણું સેશન થાય એ ઇવનિંગ પહેલા આ 3 બેઝિકલી એટલીસ્ટ 80% તો તમે પતાવી જ નાખજો. ક્લિયર છે? કેમ Okay. કે we have only 5 days પકડીને ચાલીએ, રાઈટ? 5 days left with us. Okay. તો આટલું આપણે પૂરું કરતા જઈએ. ક્લિયર છે? Yes, ma'am. ઓકે, સો વી આર એન્ડિંગ ઓફ, સાઇનિંગ ઓફ. હોપ તમારું ડાઉટ જે છે ક્લિયર થતું રહેશે. તો બી તમને કોઈ બી ડાઉટ હશે યુ કેન કોલ મી ઓર મેસેજ મી. ઓકે, ચલો, બાય, ટેક કેર, Thank you so much. ફોર યોર પ્રિપેરેશન્સ.